ગાયની આ 3 વાતો જાણી લીધી તો સંતાન પર આવેલા સંકટ અને ગરીબી પણ નષ્ટ થઈ જશે. આપણા સનાતન ધર્મમાં ગાયનું વિશેષ મહત્વ છે. તેને માત્ર એક પશુ નહીં પરંતુ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયની સેવાથી જીવનમાં ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. આપણા શાસ્ત્રોમાં પણ ગાયને પવિત્ર અને દિવ્ય માનવામાં આવે છે. આજના વિડીયોમાં અમે તમને ગાય સાથે જોડાયેલી 3 એવી ગૂઢ વાતો જણાવીશું, જેને જાણ્યા પછી તમારા પરિવાર પર આવેલા સંકટો, સંતાનની સમસ્યાઓ અને ગરીબી હંમેશા માટે નષ્ટ થઈ જશે. આ 3 વાતો પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણવેલી છે અને જો તેને સાચી રીતે સમજવામાં અને અપનાવવામાં આવે તો જીવનમાં અદ્ભુત પરિવર્તન આવી શકે છે. તો ચાલો કથા શરૂ કરીએ. પરંતુ આગળ વધતા પહેલાં તમને જણાવી દઈએ કે ગુરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કથા હોય કે બોજ, જો તેને વચ્ચેથી છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે. તો તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી પૂરો જુઓ અને જો તમે એક સનાતની છો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો ચાલો કથા શરૂ કરીએ મિત્રો. એક સમયની વાત છે. કોઈ ગામ પાસે મહામુનિ ભરદ્વાજનો આશ્રમ હતો. મુનિ ભરદ્વાજ ખૂબ મોટા જ્ઞાની હતા. તેમને લોકોના ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ બધાનું જ્ઞાન હતું. એક દિવસ મુનિ ભરદ્વાજના આશ્રમમાં એક વ્યક્તિ આવે છે જે પોતાના અંતર્મનથી ખૂબ ઉદાસ લાગતો હતો. ત્યારે તે વ્યક્તિ મુનિ ભારદ્વાજ પાસે આવે છે. ત્યારે તેને ઉદાસ જોઈને મુનિ ભારદ્વાજ કહે છે કે હે પુત્ર, તું ખૂબ જ ઉદાસ લાગી રહ્યો છે. આખરે કયા કારણોસર તારી આવી હાલત થઈ છે? મને લાગે છે કે તું ખૂબ જ કઠોર પરિસ્થિતિઓમાં ફસાયેલો છે. ત્યારે તે વ્યક્તિ કહે છે, હે મહામુનિ, હું ખૂબ જ અભાગી મનુષ્ય છું. મારી પત્નીનું અકાળે અવસાન થઈ ગયું અને હું મારી પત્નીના વિયોગમાં વ્યાકુળ થતો ગયો. ત્યારે જ મારા ઘરના પાડોશીઓએ કંઈક યુક્તિ કરી અને મારી પાસે જે પણ જમીન હતી તે બધું જ તે લોકોએ પચાવી પાડી અને મારું ઘર પણ મારી પાસેથી છીનવી લીધું. તે નિર્દયી લોકોને મારા અભાગી પર દયા પણ ન આવી. તે બધાએ મળીને મારું ઘર પણ પચાવી પાડ્યું અને મને મારા જ ઘરથી બેઘર કરી દીધો. એટલા માટે જ હું ઉદાસ છું. તે માણસની વાત સાંભળી મહર્ષિ ભરદ્વાજે કહ્યું, હે પુત્ર, આ તો પ્રકૃતિનો નિયમ છે. આ પ્રકારના લોકોથી બચવા માટે સૌથી પહેલાં તારે 7 વાતોને સમજવી પડશે. અન્યથા તું હંમેશા આ જ પ્રકારે વ્યભિચાર, છેતરામણી, ભ્રમમાં ફસાયેલો રહીશ. પરંતુ હું તને એક વાર્તા સંભળાવું છું. તું આ વાર્તા પૂરી સાંભળજે અને જે વાતો હું તને જણાવીશ તેને તું તારા જીવનમાં ઉતારજે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ત્યારે તે વ્યક્તિએ મહર્ષિને કહે છે કે ઠીક છે મહાત્માજી, તમે તો વાર્તા સંભળાવો, હું તે વાર્તા પૂરી સાંભળીશ. મિત્રો, હું આપ સૌના માટે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયો પૂરો જોશે અને ભગવાન શ્રી વિષ્ણુના નામની કોમેન્ટ આ વિડીયોમાં કરશે, તેનું ઘર પરિવાર હંમેશા ધન દોલતથી ભરેલું રહેશે અને તેના ઘરમાં સુખ શાંતિ રહેશે. મિત્રો, આ જ આશા સાથે મહર્ષિ ભારદ્વાજ વાર્તા સંભળાવવાનું પ્રારંભ કરે છે અને કહે છે, આજથી ઘણા સમય પહેલાંની વાત છે. કોઈ દેશમાં એક રાજા રહેતો હતો. તે રાજાને 6 રાણીઓ પણ હતી. તે રાજાનું રાજ્ય ખૂબ દૂર દૂર સુધી ફેલાયેલું હતું. તે રાજા ખૂબ જ દયાળુ અને ધાર્મિક પ્રવૃત્તિનો હતો. તે હંમેશા પોતાની પ્રજાને પોતાનો પરિવાર સમજતો હતો અને પોતાની પ્રજાની ભલાઈ માટે કામ કરતો હતો. તે પોતાના રાજ્યની પ્રજાને પોતાના સંતાનની જેમ માનતો હતો. તે રાજાના રાજ્યની પ્રજા પણ પોતાના રાજાને ખૂબ પ્રેમ કરતી હતી. તેના રાજ્યની સીમાઓ ખૂબ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. રાજાના રાજ્યમાં પ્રજાને કોઈ પણ પ્રકારનું દુઃખ કે તકલીફ નહોતી, પરંતુ તે રાજાને કોઈ સંતાન નહોતું. આ કારણથી રાજાને હંમેશા એ જ ચિંતા રહ્યા કરતી હતી. તે રાજાએ સંતાન પ્રાપ્તિ માટે એક પછી એક લગ્ન કર્યા હતા, પરંતુ અત્યાર સુધી કોઈ પણ રાણી પાસેથી તેને સંતાનનું સુખ મળ્યું નહોતું. તેને ઘણી કોશિશ કરી પણ લાભ ન થયો. તે રાજા પોતાના ઘરમાં પૂજાપાઠ કરવાની સાથે સાથે પોતાના રાજ્યના તમામ મંદિરોમાં જઈને પૂજાપાઠ અને યજ્ઞની સાથે ખૂબ જ દાન ધર્મ કરતો હતો, પરંતુ તેમ છતાં તેની રાણીઓ માતા બની શકી નહોતી. હવે જેમ જેમ સમય પસાર થતો જતો હતો તેમ તેમ તે રાજાનું દુઃખ પણ વધતું જતું હતું. થોડા દિવસો પછી એક સમય એવો આવ્યો કે તે રાજા ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. તે રાજાના દુઃખને જોઈને તેના રાજ્યની પ્રજા પણ દુઃખી રહેવા લાગી હતી, કારણ કે તે તમામને પણ રાજા જેવો જ પ્રજાપાલક અને ઉત્તરાધિકારી પામવાની કામના હતી અને તે કામના પૂરી થઈ રહી નહોતી. તે રાજ્યના લોકો સદા ઈશ્વર પાસે તે રાજા માટે હંમેશા પોતાના અંતર્મનથી કામના કરતા હતા કે રાજાને ત્યાં ઓછામાં ઓછો એક પુત્ર તો જરૂર પેદા થાય. તે રાજ્યનો આવનારો રાજા બની શકે એટલા માટે તે રાજાની પ્રજા પણ તમામ દેવી દેવતાઓની આરાધના કરતી હતી. દેવી દેવતાઓ પાસે માનતી હતી. એક દિવસની વાત છે. તે રાજા જંગલમાં શિકાર કરવા માટે નીકળી જાય છે. શિકાર કરતી વખતે એક હરણનો પીછો કરવા લાગે છે અને હરણનો પીછો કરતાં કરતાં તે જંગલમાં ઘણું દૂર નીકળી જાય છે, પરંતુ તેમ છતાં હરણ તેને મળતું નથી. તે હરણ જાણે ક્યાંક લાંબી લાંબી ફાળો ભરતું તે જંગલમાં ક્યાંક ગાયબ થઈ ગયું હતું. તે રાજા ઘણીવાર સુધી હરણને જંગલમાં અહીંથી શોધતા રહ્યા, પણ તે હરણ તેમને ક્યાંય મળ્યું નહીં.
ઘણીવાર સુધી આ પ્રકારે ફરતા ફરતા તે રાજાને ખૂબ જોરથી તરસ લાગી હતી અને તે રાજા પણ પોતાના રસ્તા પરથી ભટકી ગયા હતા. તેમ છતાં તેનો ઘોડો લઈને આગળ જઈ રહ્યા હતા. ચારે દિશાઓમાં ઘનઘોર જંગલ જ જંગલ હતું. અચાનક તેમને ક્યાંકથી પાણીનો અવાજ સંભળાયો. હવે તે રાજાએ વિચાર્યું કે લાગે છે કદાચ અહીં કોઈ ઝરણું છે. તે રાજા ઝરણાના અવાજને સાંભળતા સાંભળતા તે જ અવાજની દિશામાં ચાલવા લાગ્યા. ત્યારે થોડે દૂર આગળ ગયા પછી રાજાને તે ઝરણું દેખાયું. તે ઝરણા પાસે પહોંચીને રાજા પોતાના અશ્વ પરથી નીચે ઉતર્યા અને જેવા તેઓ પાણી પીવા લાગ્યા, અચાનક ત્યાં તેમને એક અવાજ સંભળાયો કે તમે કોણ છો અને તમને દેખાતું નથી કે શું હું અહીં નાહી રહી છું? તમે અહીં કેવી રીતે આવી ગયા? રાજાએ એકાએક ચોંકીને પાછળ જોયું. ખરેખર પોતાની તરસની આગળ તેમને દેખાયું નહીં કે એક છોકરી તે ઝરણામાં નાહી રહી હતી. તેમણે ઝડપથી પોતાની આંખો બીજી તરફ ફેરવી લીધી અને કહ્યું, મને ખૂબ તરસ લાગી હતી એટલા માટે હું પાણી પીવા આવી ગયો. કૃપા કરીને તમે મને ક્ષમા કરો. મેં તમને જોયા નહોતા. જો તમે ખોટું ન લગાડો તો શું હું પાણી પી શકું છું? પીધા પછી હું અહીંથી ચાલ્યો જઈશ. એમ પણ હું રસ્તો ભટકી ગયો છું. તમે કોણ છો અને તમે આટલા ઘાટા જંગલમાં એકલા શું કરી રહ્યા છો? મને તો ખૂબ જ વધારે તરસ લાગી હતી અને આ તરફ મને કંઈક અવાજ સંભળાયો તો હું આવી ગયો અને તરસો એટલો હતો કે ક્યાંક બીજે મારું ધ્યાન ગયું જ નહીં. રાજાના પ્રશ્નનો ઉત્તર આપતા તે છોકરી કહેવા લાગી, હું અહીં પાસેના ગામમાં રહું છું. મારું તો અહીં રોજનું આવવા જવાનું હોય છે. હું રોજ આવું છું અને આ જ ઝરણામાં નાહું છું. આ ઝરણું અને નદી જંગલની વચ્ચે છે એટલા માટે અહીં ક્યારેય કોઈ આવ્યું નથી. હું તો નિશ્ચિત થઈને નાહી રહી હતી. મને ખબર નહોતી કે તમે અહીં આવી જશો. તમે મારી તરફ પીઠ કરીને પાણી પી લો અને થોડીવાર ત્યાં ઊભા રહી જાઓ. હું તમને રસ્તો બતાવી દઈશ. રાજા પાણી પીને ત્યાંથી થોડે દૂર જોઈને એક છોડના છાંયડામાં તે છોકરી તરફ પીઠ કરીને ઊભા રહી ગયા અને છોકરીની રાહ જોવા લાગ્યા. અહીં તે છોકરી જલ્દી જલ્દી નાહીને એક ખડક પાછળ જઈને પોતાના કપડાં બદલવા લાગી અને થોડી જ વારમાં ત્યાંથી નીકળીને રાજા પાસે આવી ગઈ. રાજા પાસે આવીને તે કહેવા લાગી, તમારે હજુ પાણી પીવું હોય તો પી લો. રાજાએ કહ્યું, ના ના, પાણી તો મેં પી લીધું છે. હવે તું મને તારો પરિચય આપ અને મારી મદદ કર. ત્યારે તે કહેવા લાગી, મેં મારા ઘરે લઈ જવા માટે થોડા ફળો તોડીને રાખ્યા છે. તમને ભૂખ લાગી હશે, તમે તે ખાઈ શકો છો. શું તમે તે ફળ ખાશો? જો ખાવા ઈચ્છતા હો તો હું તમને આપી દઈશ. આ કહીને તે રાજાનો જવાબ સાંભળ્યા વગર જ ટોકરીમાં રાખેલા ફળો કાઢીને ઝરણાના પાણીમાં ધોઈને ખાવા માટે રાજાને આપવા લાગી. રાજા સતત તે છોકરીને જોઈ રહ્યો હતો. તે રાજાએ જોયું કે તે વારંવાર તે ફળ લેવાની જીદ કરી રહી છે. ત્યારે તે રાજાએ તે છોકરી પાસે ફળો લઈ લીધા અને તે છોકરીને પૂછવા લાગ્યો કે શું તું નહીં ખાય? હવે તે કહે છે, ના, તમે અતિથિ છો, તમે ખાઓ. હવે તે રાજાએ તેને કહ્યું, અત્યાર સુધી તે તારા વિશે કંઈ જણાવ્યું નથી. હું તારા વિશે પણ જાણવા માગું છું. ત્યારે તે કહે છે, મારું નામ સાવિત્રી છે અને હું અહીં પાસેના ગામમાં રહું છું. મારા ગામનું નામ બગત છે. મારા પરિવારમાં ફક્ત મારી માં છે. મારી માં અને હું અમે બંને વનમાંથી ફળ અને લાકડા લઈ જઈએ છીએ અને તેમને વેચીને અમારો ગુજારો કરીએ છીએ. અને હા, એક બીજી વાત, મારા ઘર પાસે થોડી જમીન છે. અમે તેમાં થોડું અનાજ અને શાકભાજી ઉગાડી લઈએ છીએ. તે ઉગાડેલા શાકભાજીને અમે બજારમાં વેચી દઈએ છીએ. તેનાથી અમારો ખર્ચ નીકળી જાય. મેં તો મારા વિશે તમને બધું જ જણાવી દીધું, પરંતુ તમે હજુ પોતાના વિશે કંઈ જણાવ્યું નથી કે તમે કોણ છો. ત્યારે રાજાએ એક ક્ષણ માટે કંઈક વિચાર્યું અને પછી તે બોલ્યો કે જ્યારે હું બીજી વાર તને મળવા આવીશ ત્યારે હું તને જણાવીશ કે હું કોણ છું. તે રાજાએ એમ પણ કહ્યું કે હું તને મળવા એટલા માટે આવીશ કારણ કે તને જોઈને તારી સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે. આ પછી સાવિત્રી હસતા હસતા બોલી, મેં તમને જણાવ્યું તો હતું કે હું રોજ અહીં આવું છું. સવારે લાકડા લઈ જઈને માને આપી દઉં છું, પછી ફળ લઈને જાઉં છું. તે પછી જમીને અમે શાકભાજી અને ફળ વેચવા માટે બજાર જઈએ છીએ. હું તમને રોજ આ સમયે જ અહીં મળીશ, અથવા તમે ઈચ્છો તો તમે મારા ગામે પણ આવી શકો છો. તે છોકરીની આટલી વાત સાંભળીને તે રાજા ત્યાંથી ચાલ્યો ગયો અને પોતાના રાજ્ય પાછો આવ્યો. પરંતુ રાજા સાવિત્રી પર મોહિત થઈ ગયો હતો. એટલા માટે તે વિચારી રહ્યો હતો. ત્યારે તેના મંત્રીએ પોતાના રાજાને પૂછ્યું, હે રાજન, તમે શું વિચારી રહ્યા છો? ત્યારે બધી વાત તેને જણાવી. ત્યારે તે મંત્રી કહે છે કે હે રાજન, તમે તેની સાથે વિવાહ કરી લો. હોઈ શકે છે કે તેનાથી જ આપણા રાજ્યને એક ઉત્તરાધિકારી મળી જાય. મંત્રીનું આ સૂચન સાંભળ્યા પછી બીજા જ દિવસે રાજા પોતાના મંત્રીઓ સાથે લઈને સાવિત્રીને મળવા માટે નીકળી પડ્યો. જ્યારે તેઓ ઝરણા પાસે પહોંચ્યા ત્યારે તેમણે સાવિત્રીને બૂમ પાડી. હવે સાવિત્રી ઝરણા પાસે નહોતી. ત્યારે રાજાએ ઘણીવાર બૂમો પાડી, તેમ છતાં સાવિત્રી બહાર ન આવી. ત્યારે તેઓ થોભી ગયા અને રાહ જોવા લાગ્યા. ઘણીવાર રાહ જોયા પછી પણ જ્યારે તેમને સાવિત્રી દેખાઈ નહીં તો રાજાએ મંત્રીજીને પણ બોલાવ્યા અને કહ્યું, આજે સાવિત્રી દેખાઈ નથી રહી.
લાગે છે કાં તો આજે સાવિત્રી આવી નથી અથવા તે આવીને પાછી જતી રહી છે, પરંતુ તેણે કહ્યું હતું કે તે રોજ અહીં આવે છે, તો અત્યાર સુધી તે કેમ નથી આવી? ત્યારે તે મંત્રીએ કહ્યું, મહારાજ, કેમ આપણે તેના ગામે ન જઈએ? ત્યારે રાજા કહેવા લાગ્યા, હા, લાગે છે કે એ જ ઠીક રહેશે. ત્યારે તે બંને સાવિત્રીના ગામે જવાનો નિર્ણય કરી લીધો અને બંને સાવિત્રીના ગામે પહોંચી ગયા અને પછી સાવિત્રીનું નામ લઈને તેનું સરનામું પૂછતા તેના ઘરે પહોંચી ગયા. ત્યાં પહોંચીને રાજાએ જોયું તો તેને ત્યાં સાવિત્રીની કુટિયાની બહાર સાવિત્રી સિવાય બીજું કોઈ દેખાયું નહીં. સાવિત્રી પોતાની કુટિયાની બહાર ચૂપચાપ બેઠી હતી. રાજાએ તેને બૂમ પાડી, સાવિત્રી, તું શું કરી રહી છે? જો હું તને મળવા આવ્યો છું. મેં ઝરણા પાસે તારી ઘણી પ્રતીક્ષા કરી, પણ તું ત્યાં ના આવી. સાવિત્રીની આંખો આંસુથી ભરેલી હતી. રાજાએ પૂછ્યું, સાવિત્રી, શું થયું? તું કેમ રડી રહી છે? હવે ત્યાં જ બે અજાણ્યા વ્યક્તિઓને અશ્વ પર સવાર જોઈને તેમની પાસે બેઠેલા ગ્રામીણોમાંથી એકે કહ્યું, બાબુજી, આના આત્મીયોમાં ફક્ત તેની એક માં જ તો હતી અને તે પણ ચાલી નીકળી છે, મૃત્યુ પામી છે, કારણ કે તેને સાપ કરડ્યો હતો અને તેની મૃત્યુ થઈ ગયું. હવે આ બિચારી એકલી રહી ગઈ છે. તમે જ કહો કે એવામાં હવે આ બિચારી રડે નહીં તો શું કરે? પણ તમે લોકો કોણ છો? ત્યારે મંત્રીજીએ રાજાનો પરિચય આપ્યો અને મંત્રીની વાત સાંભળીને આખા ગામમાં ખળબળાટ મચી ગયો. સૌએ મળીને રાજાનું દિલથી સ્વાગત કર્યું. રાજાએ ગામના મુખીને કહ્યું, હું સાવિત્રી સાથે વિવાહ કરવા માંગુ છું. શું તમને લોકોને કોઈ વાંધો છે? ત્યારે તે ગામના મુખીજીએ કહ્યું, ના, અમને કોઈ તકલીફ નથી. અમારી દીકરી રાજ રાણી બનશે. અમારું તો ભાગ્ય જ ખુલી ગયા. આ ગામ હવે તમારું સાસરું હશે. આનાથી વધુ અમને બીજું શું જોઈએ? દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ગામવાસીઓએ જલ્દી બધી તૈયારીઓ કરી રાજા અને સાવિત્રીના વિવાહ કરાવી દીધા. તે રાજાએ સાવિત્રીને નવું નામ આપ્યું, રાણી રાજલક્ષ્મી. રાજા અને મંત્રીજી નવી રાણી રાજલક્ષ્મીને જઈને પોતાની રાજધાની પાછા જવા માટે જ્યારે તૈયાર થયા, ત્યારે ગામવાસીઓએ ખૂબ જ ધામધૂમથી ગામની દીકરી રાજલક્ષ્મીને વિદાય આપી. આખું ગામ ખૂબ જ વધારે ખુશ હતું. રાજા રાજલક્ષ્મી સાથે પોતાના સાસરેથી પોતાના રાજ્યના મહેલમાં આવી ગયા. રાજાની નવી રાણીને જોઈને તે રાજાની બાકીની 6 રાણીઓ ઈર્ષ્યાથી બળીને રાખ થઈ રહી હતી. તે તમામ રાણીઓએ મનથી દુઃખી હોવા છતાં પોતાને ખુશ બતાવતા રાજલક્ષ્મીનું સ્વાગત કર્યું. હવે તો રાજાનો મોટાભાગનો સમય રાજલક્ષ્મી સાથે જ પસાર થતો હતો. રાજલક્ષ્મી ભોળી ભાળી અને માસૂમ દિલની હતી. તે પોતાની શોક્યતો સોતન મનમાં છુપાવેલી પોતાના પ્રત્યેની ઈર્ષાને ઓળખી શકતી નહોતી. રાજલક્ષ્મી ભોળા સ્વભાવને કારણે એ જાણતી નહોતી કે તેની શોક્યો તેનાથી કેટલી નફરત કરે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે રાજલક્ષ્મી સાથે રાજાના લગ્નને પણ ઘણો સમય વીતી ગયો હતો, પણ તેમ છતાં તેમને કોઈ સંતાન ન થયું. એકવાર એક સંન્યાસી મહારાજ તે રાજાના રાજ્યમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સંન્યાસી તે વિસ્તારમાં ખૂબ જ પ્રસિદ્ધ હતા. જ્યારે મંત્રીજીને તે સંન્યાસી મહારાજ વિશે ખબર પડી તો તેઓ રાજા પાસે આવ્યા અને બોલ્યા કે મહારાજ, એક સંન્યાસી આપણા રાજ્યમાં આવે છે. તે સંન્યાસી ખૂબ જ મહાન મહાત્મા છે. કેમ તેમને રાજદરબારમાં બોલાવીને આ પરેશાનીઓનો ઉકેલ પૂછવામાં ના આવે? રાજા મંત્રીની વાત સાથે સંમત થઈ ગયા. હવે તેમણે સંન્યાસી મહારાજને આદર સાથે મહેલમાં બોલાવ્યા. જ્યારે તે મહાત્મા મહેલમાં પહોંચ્યા તો રાજાએ તેમનો ખૂબ અતિથિ સત્કાર કર્યો અને તેમને પોતાની પરેશાની વિશે જણાવ્યું. રાજાએ પોતાની બધી રાણીઓને પણ રાજ દરબારમાં જ બોલાવી લીધી. મહાત્મા તે સમયે કંઈ પણ ન કહેતા તે મહારાજ પાસે રાજા પાસે થોડા દિવસ મહેલમાં રોકાવાની આજ્ઞા માંગી, જેને રાજાએ ખુશી સ્વીકારી લીધી અને પોતાના સેવકોને આજ્ઞા આપી દીધી કે મહાત્માજીના રહેવાની ઉચિત વ્યવસ્થા કરવામાં આવે. રાજાએ પોતાની તમામ રાણીઓને પણ કહ્યું કે મહાત્માજીનો પૂરો અતિથિ સત્કાર થવો જોઈએ. તમામ 6 રાણીઓએ જ્યારે મહાત્માના ફાટેલા તૂટેલા વસ્ત્રો જોયા તો તેમને સૂગ ચડવા લાગી. તેમને સારું ન લાગ્યું કે તેઓ તે મહાત્માના ફાટેલા વસ્ત્રો તરફ જુએ. જ્યારે રાજા મહાત્માજીનું કોઈ કાર્ય કરવા માટે કહેતા ત્યારે તેઓ કોઈને કોઈ બહાને તે સાધુ મહાત્માની સેવા કરવાનો ઇનકાર કરી દેતી હતી. પરંતુ સૌથી નાની રાણી રાજલક્ષ્મી તે મહાત્માનો પૂરો અતિથિ સત્કાર કરતી હતી. કદાચ તે જંગલમાં ઉછરેલી હોવાને કારણે તેને આ વાતનું કોઈ અભિમાન નહોતું કે તે આ રાજ્યની રાણી છે. તેને પોતાનું પૂરેપૂરું મન લગાવીને તે મહાત્માની સેવા કરી. થોડા દિવસો પછી જ્યારે મહાત્મા જવા માટે તૈયાર થઈ ગયા ત્યારે જતા પહેલાં તેમણે સૌને આશીર્વાદ આપ્યા. અંતમાં સૌથી નાની રાણી રાજલક્ષ્મીને તેમણે પોતાની પાસે બોલાવીને કહ્યું કે દીકરી, તે મારી ખૂબ સેવા કરી છે, મારું ખૂબ ધ્યાન રાખ્યું છે. ખૂબ જ જલ્દી તેને સુંદર સંતાનની પ્રાપ્તિ થશે અને આ મહેલમાં બાળકોનો અવાજ સંભળાશે. આ સાંભળીને રાજા અને રાજલક્ષ્મી ખૂબ ખુશ થઈ ગયા. તેમને આ પ્રકારે આશીર્વાદ આપીને મહાત્મા ચાલ્યા ગયા અને ખરેખર થોડા દિવસોમાં નાની રાણી ગર્ભવતી થઈ ગઈ. થોડા જ દિવસોમાં રાજલક્ષ્મીએ રાજાને શુભ સમાચાર આપ્યા કે તેઓ પિતા બનવાના છે. રાણી ગર્ભવતી થઈ ગઈ છે.
આ સમાચાર સાંભળ્યા પછી રાજાની ખુશીનો હવે તો કોઈ પાર નહોતો. હવે તો રાજા રાણી રાજલક્ષ્મીનું હજુ પણ વધારે ધ્યાન રાખવા લાગ્યા હતા. તેમણે રાજલક્ષ્મીને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એ વિચારીને રાજમહેલમાં તમામ દાસીઓને રાજલક્ષ્મીની ઈચ્છા પૂરી કરવાના નિર્દેશ આપી દીધા હતા. તેમણે કુલગુરુને પણ એ નિર્દેશ આપ્યો કે તેઓ દરરોજ રાણીને ધાર્મિક અને પ્રેરક વાર્તાઓ સંભળાવે. રાણીના ગર્ભવતી હોવાના સમાચાર જ્યારે રાજ્યમાં ફેલાયા ત્યારે આખા રાજ્યમાં ખુશીની એક લહેર ફેલાઈ ગઈ. તે રાજ્યમાં તમામ લોકો ખુશીઓ મનાવવા લાગ્યા. ચારેય તરફ અભિનંદનની ધૂમ મચી હતી. તમામ લોકો ખુશ હતા કે રાજ્યને વારસ મળવાનો છે, પરંતુ 6 રાણીઓ તો બળીને રાખ થઈ ગઈ હતી. આ છ રાણીઓ અંદરો અંદર વિચાર કરવા લાગી કે હવે શું થશે. હવે તો તેઓ એ જ વિચારી રહી હતી કે નાની રાણી તો પહેલાંથી જ રાજાને ખૂબ વાલી છે. બાળક થયા પછી તો તેનું હજુ વધુ ધ્યાન રાખવામાં આવશે. આ કાલની આવેલી સ્ત્રી પટરાણી થઈ જશે તે પછી આપણા સૌનું તો કોઈ મહત્વ જ નહીં રહે અને તે આપણને દાસીની જેમ સમજશે. આ રીતે તેઓ અંદરો અંદર સલાહ કરીને હંમેશા રાણી રાજલક્ષ્મીને પરેશાન કરવાનો પ્રયાસ કર્યા કરતી હતી, પરંતુ તેમનો કોઈ પણ પ્રયાસ સફળ થઈ શકતો ન હતો. ક્યારેક કુલગુરુના લોકો રસ્તામાં આવી જતા, તો ક્યારેક રાજાની પ્રજા અને ક્યારેક દાસીઓ, તો ક્યારેક પોતે જ પોતાના રસ્તાની રૂકાવટ બની જતા હતા. આ રીતે સમય વીતી રહ્યો હતો અને રાણીની ગર્ભાવસ્થાનો સમય પણ લગભગ પૂરો થવા આવ્યો હતો. ત્યારે અચાનક રાજ્યની સીમા પર વિદ્રોહીઓએ વિદ્રોહ કરી દીધો. તેમના વિદ્રોહને દબાવવા માટે સેનાપતિને રાજાએ મોકલી દીધા, પરંતુ તેઓ પોતાના કામમાં તેમ છતાં અસફળ રહ્યા. ત્યારે રાજ્યની સીમા પર સ્વયં રાજાએ જ જવું પડ્યું. રાજાએ પોતાની સૌથી મોટી રાણીને નાની રાણી રાજલક્ષ્મીની ઉચિત દેખભાળ કરવાનો આદેશ આપ્યો અને તેઓ વિદ્રોહને દબાવવા માટે મહેલથી નીકળી ગયા. રાજાના જતા જ તમામ રાણીઓને સોનેરી તક મળી ગઈ અને તમામ રાણીઓ રાજલક્ષ્મી સાથે મધુર વાતો કરતા કરતા બાળકની જરૂરી સાવધાનીઓ બતાવીને ચાલી જતી હતી. રાણી રાજલક્ષ્મી સમજી શકતી નહોતી કે આખરે કુલગુરુ અને તમામ રાણીઓની વાતો આટલી અલગ અલગ કેમ છે. ખરેખર સાચું કોણ છે? બંનેની વાતો એકબીજાથી બિલકુલ વિપરીત છે. ત્યારે તે પોતાના મનમાં વિચારે છે કે કુલગુરુ તો પુરુષ છે અને રાણીઓ તો મહિલાઓ છે. મહિલાઓની વાતો પુરુષ ક્યાં સમજી શકશે? એટલા માટે તે આંખો બંધ કરીને મોટી રાણીઓની દરેક વાત માનતી ગઈ. એક દિવસ રાણીને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ. ત્યારે રાણી રાજલક્ષ્મીએ મોટી રાણીને કહ્યું કે દીદી, મને બહુ તકલીફ થઈ રહી છે, મને કોઈ ઉપાય બતાવો કે પ્રસવ કેવી રીતે થશે. સમય પૂરો થઈ ગયો હતો ત્યારે મોટી રાણીના મનમાં બહુ જ ઈર્ષા થઈ રહી હતી. તે વિચારી રહી હતી કે અત્યારથી જ આનું આટલું ધ્યાન રાખવામાં આવે છે, બાળક પેદા થયા પછી ન જાણે કેટલું વધારે આનું ધ્યાન રાખવામાં આવશે. આ વિચારીને મોટી રાણી છટપટાવી રહી હતી, પરંતુ નાની રાણીને આ રીતે મદદ માંગતી જોઈને તેના મનમાં જાત જાતના ષડયંત્રો પેદા થવા લાગ્યા. તેને બહુ મીઠા શબ્દોમાં નાની રાણીને કહ્યું કે બહેન, તું ચિંતા ન કર, હું કંઈક કરું છું. હું દાઈને બોલાવું છું. ત્યાં સુધી તું એવું કર કે જો તે સામે કટોરી વાસણ છે, તું તેમાં પોતાનું માથું રાખીને ઊભી રહી જા. આનાથી તને આરામ મળશે અને પ્રસવ આરામથી થઈ જશે. ત્યાં સુધી દાઈ પણ આવી જશે. રાજલક્ષ્મીને એવું કહીને રાણી ત્યાંથી ચાલી ગઈ. ત્યારે રાણીઓએ પોતાની દાસીઓને કહ્યું કે મારા રાજમહેલની દાઈને બોલાવી લાવો. ત્યારે દાઈ આવી તો 6 રાણીઓએ મળીને તેને ધન આપીને કંઈક સમજાવીને પોતાની સાથે સામેલ કરી લીધી. એ રાજલક્ષ્મી રાહ જોવા લાગી કે હવે તે શું કરે. જરૂર પ્રસવની આ જ રીત હશે. તે ગળામાં પોતાનું માથું નાખવા લાગી તો માથું ગળાની અંદર નહોતું જતું. હવે તે જમીન પર બેસી ગઈ અને દર્દના કારણે ચિલ્લાતી રહી, પરંતુ તેને જોનાર ત્યાં કોઈ નહોતું. બીજી તરફ મોટી રાણી અને બીજી રાણીઓએ પોતાના વિશ્વાસપાત્ર દાઈને કહ્યું કે તું નાની રાણીના ઓરડાની બહાર જઈને ઊભી રહે અને જોતી રહે કે ત્યાં કોઈ બીજું જવા ન પામે. દાઈ ઓરડાની બહાર ઊભી રહી ગઈ. નાની રાણી રાજલક્ષ્મી દર્દથી રડી રહી હતી. ભગવાનની કૃપાથી નાની રાણીને એક પછી એક 7 બાળકોને જન્મ આપ્યો. રાણી રાજલક્ષ્મીએ 6 છોકરા અને 1 છોકરીને જન્મ આપ્યો, જેનાથી રાણી રાજલક્ષ્મીને બહુ તકલીફ થઈ રહી હતી અને તે બેભાન થઈ ગઈ. આ જોઈને દાઈને જલ્દીથી પોતાની મોટી રાણીને બોલાવી અને બધા બાળકો તેમને બતાવ્યા. મોટી રાણીની સાથે બધી નાની રાણીઓ પણ ત્યાં આવી ગઈ હતી. તે બધી આ જોઈને હેરાન હતી કે નાની રાણીએ એક સાથે 7 બાળકોને જન્મ આપ્યો છે અને બધા બાળકો બિલકુલ સ્વસ્થ અને તંદુરસ્ત છે. તેમણે તે દાઈને કહ્યું કે તું જલ્દી જા અને કેટલાક ઈંટ પથ્થરના ટુકડા લઈ આવ. હવે દાઈ જલ્દીથી ઈંટ પથ્થરના ટુકડા લઈને આવી ગઈ. ત્યાર પછી મોટી રાણીએ દાઈને કહ્યું કે તું અહીંથી આ બધા બાળકોને લઈ જા અને જંગલમાં લઈ જઈને તેમને મારીને જમીનની નીચે દફનાવી દેજે. અમે જે તને સોના ચાંદી અને સિક્કા આપવાનું વચન આપ્યું છે તે બહુ જલ્દી તને મળી જશે. દાઈ બહુ ખુશ થઈ ગઈ અને બધા બાળકોને લઈને ત્યાંથી ચાલી ગઈ. દોસ્તો, હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેના ગયા પછી બધી રાણીઓએ મળીને ત્યાંથી બાળકોના હોવાના બધા નિશાન સાફ કરી દીધા.
બાળકોની જગ્યાએ તેમણે ઈંટ પથ્થરના ટુકડા ત્યાં રાખી દીધા. સાથે જ તે ઘડાને તોડીને તેના ટુકડા પણ ત્યાં રાખી દીધા. અને આ પછી બધી રાણીઓ પોતાના ઓરડામાં આવી ગઈ. થોડીવાર પછી તે જ દાઈ પાછી તેમની પાસે પહોંચી ગઈ. ત્યારે મોટી રાણીએ તેને પૂછ્યું, શું થયું? શું તે તેમને મારીને જમીનમાં દબાવી દીધા છે કે નહીં? ત્યારે દાદીએ કહ્યું, જી, મેં તેમને મારીને દફનાવી દીધા છે. દાઈની આ વાત સાંભળ્યા પછી બધી રાણીઓ બહુ ખુશ થઈ અને તેમણે દાઈને ઇનામ તરીકે ઘણા બધા સોના ચાંદીના સિક્કા આપીને તે દાઈને વિદાય કરી. આ રીતે પોતાનું બધું કામ પૂરું કર્યા પછી બધી રાણીઓ નાની રાણી રાજલક્ષ્મી પાસે આવી અને તેના ઉપર પાણીના છાંટણા નાખીને નાની રાણીને હોશમાં લાવી. રાણી રાજલક્ષ્મી હોશમાં આવ્યા પછી બહુ નબળાઈ અનુભવી રહી હતી. તેને બધી રાણીઓએ પૂછ્યું કે મારા બાળકો ક્યાં છે અને મને છોકરો થયો છે કે છોકરી? ત્યારે તે રાણીઓએ પથ્થરો તરફ ઇશારો કરતાં કહ્યું કે આ જો, તે આ પથ્થરોને જન્મ આપ્યો છે. નાની રાણી રાજલક્ષ્મી આ સાંભળીને આશ્ચર્યચકિત હતી કે આવું કેવી રીતે થઈ શકે? મેં ઈંટ અને પથ્થરોને જન્મ આપ્યો છે. નાની રાણી પાસે ઈંટ અને પથ્થર પડેલા હતા. તેણે રડતા રડતા કહ્યું કે ઈંટ અને પથ્થર આવું કેવી રીતે થઈ શકે? ના, આ ન હોઈ શકે. બાળક તો જરૂર થયું હશે. હવે બધી રાણીઓએ કહ્યું, તો શું અમે તને ક્યાંક છુપાવી દીધું છે? આ તો છે જેને તે જન્મ આપ્યો છે. ત્યારે તે રાણીઓએ પથ્થરના ટુકડાને એક થેલીમાં ભરી દીધા. હવે તેમને રાજાના આવવાની પ્રતીક્ષા હતી. નાની રાણી બહુ જ આશ્ચર્યચકિત અને પરેશાન હતી. તે સમજી શકતી નહોતી કે આવું કેવી રીતે થઈ શકે કે મેં પથ્થરોને જન્મ આપ્યો છે. થોડા સમય પછી રાજા પણ યુદ્ધ જીતીને પોતાના નગર પાછા આવ્યા. તેમના સ્વાગતમાં ભવ્ય તૈયારી કરવામાં આવી, પરંતુ લોકોના ચહેરા પર તે ઉમંગ, તે ખુશી નહોતી દેખાઈ રહી જેની તેમણે કલ્પના કરી હતી. રાજા હવે રાજભવનમાં આવ્યા તો પટરાણી સહિત બધી રાણીઓને તેમનું સ્વાગત કર્યું. નાની રાણી રાજલક્ષ્મીનો ચહેરો ઉદાસ હતો, પરંતુ બીજી રાણીઓ બહુ ખુશ દેખાઈ રહી હતી. રાજમહેલમાં આવો માહોલ જોઈને રાજાને બહુ આશ્ચર્ય થયું. નાની રાણીને ઉદાસ મુખ જોઈને તેમણે પૂછ્યું, રાણી રાજલક્ષ્મી, શું વાત છે? તમે દુઃખી નજર આવી રહ્યા છો? આના પર નાની રાણી રાજલક્ષ્મી કંઈ પણ કહે તે પહેલાં જ મોટી રાણીએ જવાબ આપ્યો કે મહારાજ, તે દુઃખી કેમ ના હોય? આનો ભેદ જે ખુલી ગયો છે. રાણીની વાત સાંભળીને તે રાજાને કંઈ સમજાયું નહીં, તો તેને મોટી રાણીને પૂછ્યું, તમારા કહેવાનો મતલબ શું છે? પરંતુ રાજલક્ષ્મીને પ્રસન્ન થયો કે નહીં? ત્યારે મોટી રાણીએ જૂઠો દુઃખનો દેખાવ કરતાં કહ્યું કે મહારાજ, તમે તો ચાલ્યા ગયા હતા, પણ અમને તો બહુ મોટા ધોખામાં રાખવામાં આવ્યા. રાણી રાજલક્ષ્મી ચાલી જતી હતી, પોતાની વાતોમાં ફસાવતી હતી. રાણી રાજલક્ષ્મી સમજી શકતી નહોતી. મોટી રાણીને આ પ્રકારે કહેવા પર રાજાને તેની વાતો સાચી લાગી. રાજાને પણ લાગ્યું કે રાણીએ બધાને ધોકો આપ્યો છે. હવે રાજા ક્રોધથી ભરાઈને રાણી રાજલક્ષ્મી તરફ ફર્યા અને પૂછ્યું, બતાવો રાણી, તમે અમને આટલો મોટો ધોકો કેમ આપ્યો? મારી સાથે કપટ કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? જો તમે ના કરી હોત તો અમે આનું વિધિનું વિધાન માનીને સંતોષ કરી લેત કે અમારા નસીબમાં સંતાન સુખ છે જ નહીં, પરંતુ તમે તો અમને અમારા જીવનની સૌથી મોટી આશા બતાવીને અમારી આશા પર પાણી ફેરવી લીધું. અમે તો તમારા માસૂમ ચહેરા પર મોહિત થઈને તમને પોતાની રાણી બનાવીને લાવ્યા હતા. અમે તમને આટલો પ્રેમ અને સન્માન આપ્યું, પરંતુ તમે તે સન્માનને યોગ્ય નથી. તમે અમને ધોકો આપતા પહેલાં અમારા વિશે એકવાર પણ ના વિચાર્યું? અમને તમારાથી આવી આશા બિલકુલ નહોતી. અમે તમારા પર કેટલો ભરોસો કર્યો અને તમારી સાથે આટલો મોટો ધોકો કર્યો. તમે અમને જિંદગીના આટલા મોટા સપનાને સાચું થવાની આશા બતાવી. જો તમે આશા ન બતાવી હોત તો પણ કોઈ મોટી વાત નહોતી, અમને કોઈ તકલીફ નહોતી, પરંતુ તમે જે કપટ અમારી સાથે કર્યું છે તેનો દંડ તો અમે તમને ચોક્કસ આપીશું. આજથી તમે અમારી રાણી નહીં પણ મહેલની નોકરાણી હશો. જાઓ, અમારી સામેથી અત્યારે જ ચાલ્યા જાઓ, નહીંતર ક્રોધમાં હું ન જાણે શું કરી બેસું. રાજાના આવા શબ્દો સાંભળીને નાની રાણી બહુ દુઃખી થઈ, પરંતુ તે કંઈ કરી શકતી નહોતી. તે કક્ષમાંથી બહાર ચાલી ગઈ અને એક તરફ બેસીને રડવા લાગી. આ ઘટના પછી તો રાજમહેલમાં નાની રાણીનું જીવન બહુ મુશ્કેલીમાંથી પસાર થવા લાગ્યું હતું. બધી રાણીઓ રાજલક્ષ્મી સાથે બહુ ગંદો વ્યવહાર કરતી હતી. મહેલની નોકરાણીઓથી પણ વધારે તેની પાસે કામ કરાવવામાં આવતું હતું. તેમને મહેલની સફાઈના કામમાં લગાવી દેવામાં આવ્યા. રાણી રાજલક્ષ્મી બહુ દુઃખી થઈ ગઈ અને તે કારણે તેના દિવસો બહુ જ દુઃખ સાથે પસાર થઈ રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાણીઓની ક્રૂરતા દિવસની સાથે વધતી જતી હતી, પણ તે બધું સહન કરવા સિવાય શું કરી શકતી હતી? તેમની પાસે કોઈ એવો પુરાવો ન હતો જેનાથી તે પોતાની ગર્ભાવસ્થાને પ્રમાણિત કરી શકે. તે જાણતી હતી કે તે સાચે જ ગર્ભવતી હતી. તેમને આશ્ચર્ય થતું હતું કે તેમના બાળકોનું શું થયું. ઘણીવાર તેમના મનમાં ઈચ્છા થતી કે તે રાજમહેલને ત્યાગીને પોતાના ગામ ચાલી જાય અને પોતાની જૂની દિનચર્યા શરૂ કરે. હવે તેને પોતાની જૂની જિંદગીની બહુ યાદ આવતી હતી, પરંતુ તે એવું વિચારીને પોતાનો વિચાર બદલી નાખતી કે તેના રાણી બનવા પર તેના ગામના લોકો કેટલા ખુશ હતા. હવે તે જઈને કયા મોઢે પોતાના દુર્ભાગ્યની કથા તેમને કહેશે. આ રીતે સમય વીતતો રહ્યો અને ઘણા સમય પછી એક દિવસ જ્યારે રાજા દરબારમાં બેસી રાજ્ય કાર્યમાં વ્યસ્ત હતા, ત્યારે જ એક પ્રહરીએ તેમની પાસે આવીને સૂચના આપી
પ્રહરીએ કહ્યું, મહારાજ, એક ગામના પ્રધાન આપને મળવા માંગે છે. રાજાએ કહ્યું કે તેમને મોકલી દો. પછી રાજાએ કહ્યું કે આવો પ્રધાનજી, તમે શું સમસ્યા લઈને આવ્યા છો? ગામના ગ્રામ પ્રધાને આવીને રાજાને કહ્યું, મહારાજ, તમારા શાસનમાં કોઈને કોઈ સમસ્યા નથી. તમારા રાજ્યમાં અને અમારા ગામમાં બધા ખુશ છે. આજે હું અહીં તમારી પાસે એક આશ્ચર્યજનક અને ચમત્કારી ઘટના વિશે બતાવવા માટે આવ્યો છું, જેના વિશે જાણીને અમે બધા ગામવાળાની જેમ તમે પણ બહુ જ હેરાન થઈ જશો. મહારાજ, મને લાગ્યું કે તમને આના વિશે ખબર હોવી જોઈએ, એટલા માટે હું અહીં દોડી આવ્યો. ત્યારે તે રાજા કહેવા લાગ્યા, પ્રધાનજી, એવી કઈ ચમત્કારપૂર્ણ ઘટના થઈ છે, અમને જણાવો. ત્યારે તે પ્રધાન કહેવા લાગ્યા, મહારાજ, અમારું ગામ જંગલ પાસે છે. ત્યાં ઘણા છોડ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમે ત્યાં એક સ્થાન પર એક ચંપાનું ફૂલ અને ઘણા વાંસના છોડને જોઈ રહ્યા છીએ. આ છોડ પોતાની મેળે ઉગી ગયા છે, તેમને કોઈ પણ લગાવ્યા નથી. શરૂઆતમાં તો અમારામાંથી કોઈએ તેમના પર વિશેષ ધ્યાન ના આપ્યું, પરંતુ હવે અમે તેમના વિશે જાણવા માટે મજબૂર થઈ ગયા છીએ. મહારાજ, તે ઊંચા વાંસના છોડની વચ્ચે છુપાયેલો એક ચંપાનો છોડ એવો લાગે છે જાણે વાંસના છોડ દ્વારા ઘેરો બનાવીને ચંપાના છોડની સુરક્ષા કરી રહ્યો હોય. તેમને જોઈને એવું લાગે છે કે જાણે તે વાંસના છોડ ખાસ કરીને તે ચંપાના છોડની સુરક્ષા માટે જ લગાવ્યા હોય. પરંતુ મહારાજ, એ પણ એક સત્યની વાત છે કે તે છોડને અમારા ગામના કોઈ પણ વ્યક્તિએ નથી લગાવ્યા. આ બધા છોડ એક સાથે પોતાની મેળે જ ઉગી આવ્યા છે. મહારાજ, આનાથી પણ આશ્ચર્યની વાત એ છે કે આ ચંપાનો છોડ ફૂલોથી લદાયેલો છે, પણ આજ સુધી કોઈ પણ તેના ફૂલને અડી પણ શક્યું નથી. જો કોઈ અડવા પણ માંગે તો તે આકાશ જેટલો લાંબો થઈ જાય છે. અમને તો કંઈ પણ સમજાતું નથી મહારાજ. એટલું જ નહીં, તેમાંથી માનવના બોલવાનો અવાજ પણ આવે છે. ચંપા અને વાંસના બધા છોડ અંદરોઅંદર માનવના અવાજમાં વાતો કરે છે. હવે ગ્રામ પ્રધાનની આ બધી વાતો સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાની સાથે સાથે બધા દરબારીઓ પણ હેરાન હતા. રાજાએ કહ્યું કે આવું કેવી રીતે થઈ શકે? ઠીક છે ગ્રામ પ્રધાનજી, તમે અમને એ જણાવો કે તે છોડ વાતો કરતા શું કહે છે? ત્યારે ગ્રામ પ્રધાન કહેવા લાગ્યા, મહારાજ, જ્યારે કોઈ પણ વ્યક્તિ ફૂલો લેવા માટે ચંપાના છોડ તરફ પોતાનો હાથ લંબાવે છે તો ચંપાના છોડમાંથી અવાજ આવે છે કે, વાંસભાઈ, આ ગામના ગ્રામીણ ફૂલ લેવા આવ્યા છે, તેમને ફૂલ આપવાનું છે કે નહીં? આ પછી તે વાંસના છોડમાંથી અવાજ આવે છે, ના બેન, અડી જા આકાશને. આ પછી ચંપાની ડાળીઓ એટલી ઊંચી થઈ જાય છે કે કોઈ પણ માણસ તેમના સુધી પહોંચી શકતું નથી. લાંબી લાકડીથી પણ ચંપાના ફૂલો સુધી પહોંચવું સંભવ નથી હોતું, પરંતુ દરરોજ સવારના સમયે ચંપાના ફૂલ જમીન પર વેરવિખેર મળે છે, જે બહુ સુગંધિત હોય છે. પ્રધાન કહે છે કે મહારાજ, આશ્ચર્યની વાત તો એ છે કે બધા ગ્રામીણોએ ફૂલો લાવવાની બહુ કોશિશ કરી, પરંતુ આજ સુધી એક પણ ફૂલ પોતાના હાથથી લાવી શક્યા નથી. અહીં સુધી કે ઘણા ગામના ગ્રામીણોએ પણ બહુ પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પણ વ્યક્તિ એક પણ ફૂલ તોડી શક્યું નથી. બધા અસફળ રહ્યા. હવે તો બધા લોકોને તે ચંપાના છોડને આકાશ ચંપાના છોડના નામે બોલાવવાનું શરૂ કરી દીધું છે. રાજાએ ગ્રામ પ્રધાનની આ બધી વાતો સાંભળ્યા પછી હેરાન થઈને મંત્રીને આદેશ આપ્યો, મંત્રીજી, તમે પોતે જઈને જુઓ તે કયા પ્રકારના છોડ છે અને આના વિશે અમને પૂરી જાણકારી આપો. મંત્રીજીએ કહ્યું, હું પોતે જઈને જોઉં છું મહારાજ. મંત્રીજી તે જ સમયે ગ્રામ પ્રધાનને લઈને દરવાજાથી બહાર નીકળી ગયા. દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. રાજા અને બધા દરબારીઓ આશ્ચર્યમાં પડી ગયા. આ બધું સાંભળીને જોઈ રહ્યા હતા. તે સમજી શકતા નહોતા કે આખરે સચ્ચાઈ શું છે. મંત્રીના ત્યાંથી ગયા પછી રાજા પણ વિચારીને પોતાના રાજ્ય કાર્યમાં વ્યસ્ત થઈ ગયા કે મંત્રીજી ગયા છે, તે બધું જાણીને આવી જશે. રાજમહેલથી નીકળીને જ્યારે મંત્રીજી ગ્રામ પ્રધાન સાથે તે છોડ પાસે પહોંચ્યા તો બધા ગ્રામીણો પણ ત્યાં ભેગા થઈ ગયા. સવારનો સમય હતો. મંત્રીજી, ગ્રામ પ્રધાન અને ગામના લોકો તે ચંપાના છોડ પાસે પહોંચી ગયા હતા. ત્યાં પહોંચતા ચંપાના ફૂલોની ગંધ તેમના નાકમાં પ્રવેશી ગઈ. ચંપાની સુગંધથી તેઓ સંમોહિત થઈ ગયા. ચંપાના છોડ પાસે પહોંચીને મંત્રીજીએ જોયું કે ગ્રામ પ્રધાનના જણાવ્યા મુજબ ત્યાં એક ચંપાનો છોડ હતો અને ઘણા વાંસના છોડ હતા. ચંપાનો છોડ બિલકુલ વચ્ચે હતો અને વાંસના છોડ તેને પોતાની સુરક્ષાના ઘેરામાં લઈને ઊભા હતા. ચંપાની ડાળીઓ સામાન્ય ઊંચાઈ પર હતી, જેને મંત્રીજી આરામથી પોતાના હાથથી પકડી શકતા હતા અને ફૂલ પર તોડી શકતા હતા. છોડની ચારે બાજુ જમીન પર ફૂલ વિખરાયેલા હતા. મંત્રીજી ચંપાના ફૂલોની સુગંધથી સંમોહિત થઈને ચંપાના છોડ તરફ ગયા અને ફૂલ લેવા માટે પોતાનો હાથ આગળ વધાર્યો. ત્યારે ત્યાં હાજર બધા લોકોને ચંપાના છોડમાંથી નીકળતો એક માનવ અવાજ સંભળાયો, જેને સાંભળીને મંત્રીના હાથ જ્યાંના ત્યાં રહી ગયા. તે આશ્ચર્યચકિત થઈ ગયા. તે જોઈ રહ્યા હતા કે આ અવાજ ચંપાના છોડમાંથી આવ્યો હતો. ચંપાના ફૂલના છોડમાંથી અવાજ આવ્યો હતો કે, હે વાંસભાઈ. હા બેન ચંપા, આ અવાજ વાંસમાંથી આવ્યો હતો. તે પછી ચંપાના છોડમાંથી અવાજ આવ્યો, અમારા મંત્રીજી ફૂલ તોડવા આવ્યા છે, શું હું તોડવા દઉં કે અડી જાઉં આકાશને? તે અવાજ બધાને સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો.
બધા આશ્ચર્ય સાથે તે વાંસના છોડ તરફ જોઈ રહ્યા હતા. ત્યારે તે વાંસના છોડમાંથી એક સાથે અવાજ આવ્યો કે જે બિલકુલ સાફ સંભળાઈ રહ્યો હતો. એવું લાગતું હતું જાણે 5-6 લોકો એક સાથે બોલી રહ્યા હોય. આ અવાજો સાંભળીને મંત્રીજી આશ્ચર્યચકિત થઈ ગયા. એવું લાગતું હતું જાણે તેમના હાથોની સાથે સાથે તેમનું મગજ પણ શૂન્ય થઈ ગયું હોય અને તે બધા વાંસથી કહી રહ્યા હતા, ના બેન ચંપા, અડી જા આકાશને. આ એ જ મંત્રીજી છે જેમના પર અમારી માતાની જવાબદારી હતી, પરંતુ તેમણે પોતાની જવાબદારી પૂરી નથી કરી. એટલા માટે એમની સામે ઝૂકવું નહીં, એક પણ ફૂલનો સ્પર્શ એમને કરવા દેવો નહીં. એટલા માટે બેન ચંપા, અડી જા આકાશને. અને અચાનકથી ચંપાની બધી ડાળીઓ એટલી ઊંચી થઈ ગઈ કે હવે મંત્રીજી કોઈ પણ રીતે તેનું એક પણ ફૂલ તોડી શકતા નહોતા. મંત્રીજીએ ચંપાના ફૂલ તોડવાનો બહુ પ્રયાસ કર્યો, પરંતુ બહુ કોશિશ કર્યા પછી પણ તે એક ફૂલ પણ તોડી શક્યા નહીં. તે વાંસના છોડમાંથી હવે જે અવાજ આવી રહ્યો હતો તે મંત્રીજીને કહી રહ્યો હતો કે જાઓ મંત્રીજી, તમે તમારા રાજ્ય કાર્યનું સંચાલન કરો. કોઈ માણસની જવાબદારી લેવા માટે તમે યોગ્ય નથી. મંત્રીજી, તમે તમારી જવાબદારી પૂરી રીતે નિભાવતા નથી. તમે એકવાર પણ એ જોવાની કોશિશ ન કરી કે અમારી મહારાણી રાજલક્ષ્મી ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં કેવા છે અને તેમનું પ્રસવ સુવાવડ કેવું થશે. આવા કઠિન સમયમાં તેમને કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે હવે તમે અહીંથી જાઓ. અમારી દ્રષ્ટિમાં તમે અપરાધ કર્યો છે. તમે અમારી સામેથી ચાલ્યા જાઓ. તે વાંસની વાતો સાંભળીને મંત્રીજી આશ્ચર્યચકિત હતા. એક તરફ તેમને એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આ છોડ મનુષ્યના અવાજમાં વાત કેવી રીતે કરી રહ્યા છે, તો બીજી તરફ તેઓ એ વિચારીને પણ હેરાન હતા કે તેઓ ખરેખર રાણી રાજલક્ષ્મીને દિવસમાં માત્ર એક જ વાર જોઈને આવી જતા હતા. આ વાત સાચી તો હતી, પરંતુ તેમને એ સમજાતું નહોતું કે આ વાત આ છોડને કેવી રીતે ખબર પડી. અને તેઓ આત્મગ્લાનિથી ભરાઈ ગયા, કારણ કે તેમને ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં રાણીની દેખભાળ તથા પ્રસવ પોતાની દેખરેખ હેઠળ કરાવવો જોઈતો હતો. હવે તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે ખરેખર તેમણે પોતાની જવાબદારી યોગ્ય રીતે પૂરી કરી નથી. દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ આ વાત આ છોડને કેવી રીતે ખબર છે? ત્યારે તેમણે છોડને પૂછ્યું કે તમે જ અમને જણાવો કે અમારાથી શું ભૂલ થઈ છે અને અમારા દ્વારા થયેલી તે ભૂલનું શું પ્રાયશ્ચિત હોઈ શકે છે, જેથી અમારી ભૂલ સુધારી શકાય. પરંતુ ત્યારબાદ તે છોડમાંથી કોઈ અવાજ ના આવ્યો. મંત્રીજી છોડ સાથે વાત કરવાનો વારંવાર પ્રયાસ કરતા રહ્યા. તેમણે છોડને ઘણા પ્રકારના પ્રશ્નો પૂછ્યા, પરંતુ તેમને છોડ તરફથી કોઈ ઉત્તર મળ્યો નહીં. અને હવે છોડ તરફથી કોઈ પણ અવાજ આવી રહ્યો નહોતો, પરંતુ ચંપાની ડાળીઓ હજુ પણ ઊંચાઈ પર હતી. તેથી મંત્રીજી ખૂબ પરેશાન હતા. મંત્રીજીને તેમના પ્રશ્નોના ઉત્તર મળ્યા નહોતા. તેઓ નિરાશ થઈને ત્યાંથી પાછા જવા લાગ્યા. ત્યાંથી પાછા ફરતા પહેલાં તેમણે ગામવાસીઓને કહ્યું, હું આ વાત મહારાજને ચોક્કસ કહીશ અને મને પૂરો વિશ્વાસ છે કે મારી વાત સાંભળ્યા પછી મહારાજ આ વાતની તપાસ કરવા માટે અહીં ચોક્કસ આવશે. ત્યારબાદ મંત્રીજી ત્યાંથી પોતાની રાજધાની પાછા આવી ગયા. રાજમહેલ પાછા આવીને તેમણે મહારાજને બધી વાતો જણાવી અને કહ્યું કે મહારાજ, મને લાગે છે કે રાજમહેલમાં કંઈક ષડયંત્ર તો ચોક્કસ થયું છે. હવે મને મારા પોતાના પર ગ્લાનિ થઈ રહી છે. મને એવું લાગી રહ્યું છે કે જાણે હું રાજલક્ષ્મીની દેખભાળ પૂરી રીતે નથી કરી શક્યો. આજે મને તે છોડની વાત સાંભળીને એવું લાગી રહ્યું છે કે કંઈક એવું થયું છે જે આપણે નથી જાણતા. કંઈક તો બહુ જ ખોટું થયું છે જેની આપણને ખબર નથી, પરંતુ તે છોડને આ વિશે બધી જ ખબર છે. મેં મારી તરફથી તે છોડ પાસેથી બધું જાણવાની પૂરી કોશિશ કરી, પરંતુ તેમણે મને કંઈ જણાવ્યું નહીં. મહારાજ, મારી આપને વિનંતી છે કે આપ એકવાર ચોક્કસ ત્યાં ચાલો અને જુઓ, કદાચ તે ચંપાનો છોડ તમને બધી વાતો જણાવી દેશે. કદાચ. મંત્રીની પૂરી વાત ધ્યાનપૂર્વક સાંભળીને રાજાએ કહ્યું, ઠીક છે, અમે પોતે ચાલીશું અને પોતાની સાથે અમારી રાણીને પણ લઈને ચાલીશું. અમે બધા લોકો ત્યાં ચાલીને જોઈશું. પરંતુ તે રાજા રાજલક્ષ્મીને લઈ જવા માગતા નહોતા. હવે મંત્રીજીને કંઈ સમજાતું નહોતું કે હવે તેઓ શું કરે. તેમણે ફરીથી પ્રશ્ન કરતા મહારાજને કહ્યું કે મહારાજ, જો આપ રાજલક્ષ્મીનું મોઢું જોવા ન માગતા હો તો ન જુઓ, પરંતુ તેમને પોતાની સાથે ચોક્કસ લઈને ચાલો, કારણ કે મહારાજ, મને લાગે છે કે રાજમહેલમાં કંઈક ષડયંત્ર તો ચોક્કસ થયું છે અને તેની આપણને ખબર પડી શકી નથી. મહારાજ, મને દુઃખ છે કે અજાણતા હું પણ આ ષડયંત્રમાં સામેલ થઈ ગયો છું. એટલા માટે તો ચંપા અને વાંસે મને જવાબદારી ન નિભાવનારો માણસ કહ્યો અને સાથે તેઓ મારાથી ખૂબ જ નારાજ લાગતા હતા. મહારાજ, આપ મારી આટલી વાત માનીને મારી પર ઉપકાર કરો. કદાચ આનાથી મને મારી ભૂલ સુધારવાની તક જ મળી જાય અને મારા કોઈ અજાણ્યા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો. મંત્રીની ભાવનાઓને સમજતા મહારાજે કહ્યું, ઠીક છે મંત્રીજી, જો આપ રાજલક્ષ્મીને સાથે લઈ જવા માગતા હો તો લઈ જઈ શકો છો, પરંતુ એટલું ધ્યાન રહે કે તે મારી નજરની સામે ના આવવી જોઈએ. જો તે મારી સામે આવી ગઈ તો હું સહન નહીં કરું, કારણ કે તેણે મને એટલો મોટો દગો આપ્યો છે.
તેથી હું તેને પોતાની સામે જોઈ શકતો નથી. આ પ્રકાર રાજા અને મંત્રી વચ્ચે ચંપા પાસે જવાનો દિવસ અને સમય નક્કી થઈ ગયો. હવે રાજા અને મંત્રીની ત્યાં જવાની તૈયારી થવા લાગી. નિશ્ચિત દિવસે અને સમયે રાજા પોતાની રાણીઓ સાથે ચંપાના ફૂલોનું રહસ્ય જાણવા માટે નીકળી પડ્યા. આગળ રથમાં પોતે તેમની પટરાણી તથા પાછળ 5 રાણીઓને પાલખી હતી. તેમના કેટલાક પ્રમુખ સભાસભ્યો પણ તેમની સાથે જઈ રહ્યા હતા. રાજાના આદેશ અનુસાર નાની રાણી રાજલક્ષ્મીને બધાની સાથે જવાનું હતું, પરંતુ મંત્રીજીએ તેમને જવાની વ્યવસ્થા પોતાના પરિવાર સાથે કરી હતી અને પૂરા સન્માન સાથે એક પાલખીમાં પોતાના પરિવારજનો સાથે તેમની યાત્રા સુનિશ્ચિત કરી. મંત્રીજીને અત્યારે પણ પોતાના પર ગ્લાનિ થઈ રહી હતી કે તેમણે ગર્ભાવસ્થામાં રાણીની પૂરી રીતે દેખભાળ કરી નહોતી અને તેમણે રાણીના પ્રસવની યોગ્ય વ્યવસ્થા કરી નહોતી. તેમને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો હતો કે રાણીએ રાજાને દગો આપ્યો નથી. તેમની સાથે છળ થયું છે. રાજાની સવારી હવે ગામ તરફ ચાલી નીકળી અને ગામ પાસે આવીને એક વનમાં રોકાઈ ગઈ. ગામની બહાર ગામની સીમા પર પડાવ નાખવામાં આવ્યો. ગામના ગ્રામીણો રાજ પરિવારના સ્વાગતમાં જોડાઈ ગયા. બીજા દિવસે સવારે આ કાફલો ચંપાના છોડ પાસે જઈ પહોંચ્યો અને બધા લોકો તેની ચારેય બાજુ કુંડાળું વળીને બેસી ગયા. આજે પણ ચંપાના ફૂલો જમીન પર વિખરાયેલા હતા અને તેમાંથી નીકળી રહેલી મનમોહક સુગંધિત હવા પૂરા વાતાવરણને સુગંધિત કરી રહી હતી. ચંપાની સુગંધથી ત્યાં ઉપસ્થિત બધા લોકો પ્રફુલ્લિત થઈ રહ્યા હતા. હવે રાજા પણ તે ચંપાના છોડના રહસ્યને જાણવા માટે બેઠા હતા. બધી 6 રાણીઓ રાજા પાસે ઊભી હતી, પરંતુ માત્ર નાની રાણી રાજલક્ષ્મી તેમની પાસે ન હોઈને મંત્રીજીની પત્ની સાથે ઊભી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ત્યારે એક રાણીએ મહારાજને કહ્યું, મહારાજ, જો તમારી આજ્ઞા હોય તો હું કેટલાક ફૂલો તોડી લઉં. મને આની ખુશ્બુથી બહુ જ સારું લાગી રહ્યું છે. રાજાએ કહ્યું, હા રાણીજી, કેમ નહીં, આપ ચોક્કસ ફૂલો લો. ત્યારે બીજી રાણીએ કહ્યું, મહારાજ, મારી પણ ફૂલો તોડવાની બહુ ઈચ્છા થઈ રહી છે. આની સુગંધ એટલી સારી છે કે હું મારી જાતને રોકવામાં અસમર્થ છું. આપ આદેશ આપો તો હું પણ કેટલાક ફૂલો તોડી લાવું. ત્યારે મહારાજે બધાને આજ્ઞા આપી દીધી. જ્યારે બંને રાણીઓ ફૂલો પાસે ગઈ અને તેમણે ચંપાના ફૂલો તોડવા માટે પોતાનો હાથ આગળ કર્યો, ત્યારે ચંપાના ફૂલોમાંથી અવાજ આવ્યો, રાણી, આપ ઊભા રહો. આપ અમારી આજ્ઞા વગર આ રીતે અમારા ફૂલો તોડી શકતા નથી. અવાજ સાંભળતા જ રાણીના હાથ જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા. આસપાસ બેઠેલા બધા લોકો પણ આ અવાજ સાંભળીને ડરી ગયા. ત્યારે ચંપાના છોડમાંથી અવાજ આવ્યો, વાંસભાઈ, અમારી સાવકીમાં અમારા ફૂલો લેવા આવી છે. હું તૂટું કે લાગુ આકાશ? ત્યારે વાંસના છોડમાંથી અવાજ આવ્યો, બેન ચંપા, લાગી જા આકાશને. આ તો તને અડવાને લાયક પણ નથી. શું તને યાદ નથી કે આ લોકોએ આપણી માતા સાથે કેવો અત્યાચાર કર્યો છે? એટલા માટે બેન, આમના વિશે ન વિચાર અને લાગી જા આકાશ સાથે. તરત જ ચંપાની ડાળીઓ ઉપર ઉઠવા લાગી અને આકાશને અડવા લાગી. નિરાશ થઈને મહારાણી પાછા આવીને પોતાના સ્થાને ઊભા રહી ગયા. આ જ પ્રકારે 5મી, 4થી, 3જી અને બીજી રાણી પણ હાર માનીને પોતાના સ્થાને બેસી ગઈ. ત્યારબાદ આવી સૌથી મોટી રાણી. તેમણે પોતાનો હાથ છોડ તરફ લંબાયો અને કહ્યું, બધા સાંભળો, હું આ રાજ્યની મહારાણી અને મહારાજની પટરાણી છું. આ રાજ્યમાં જે પણ છે તે બધાનો ઉપયોગ સૌથી પહેલાં કાં તો હું કરું છું અથવા તે મારી પરવાનગીથી કોઈ બીજાને પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે ચંપા, તારી ડાળીને નીચે નમા અને મને ફૂલો તોડવા દે. આ વખતે ચંપાની ડાળીઓમાંથી અવાજ આવ્યો, વાંસભાઈ, અમારી સાવકીમાં મને ફૂલો આવવા માટે ચેતવણી સાથે ડરાવી રહી છે. આપણને પોતાનો આદેશ માનવા માટે કહી રહી છે. તું શું કહે છે? આપણે એમને આદેશ માનવા જોઈએ કે નહીં? ત્યારે વાંસ બોલ્યો, ના બહેન, તને આદેશ આપવાનો આમના પાસે કોઈ અધિકાર નથી. આપણે રાજાની કે આમના રાજ્યની પ્રજા નથી અને આપનો કોઈ વસ્તુ પણ નથી જે આમના ઉપયોગમાં આવી આવશ્યક હોય. અને શું તને યાદ નથી કે આમના જ આદેશથી તો બધું કામ થયું છે? આ લોકોએ તો આપણી માને સૌથી વધારે દુઃખ આપ્યું છે. રાણી રાજ્યની જનતાની મા હોય છે, એટલા માટે પૂરી પ્રજા પણ તેમની સંતાન બનીને તેમના આદેશોનું પાલન કરે છે. પરંતુ આ લોકોએ તો માતા હોવાનું પોતાનું કર્તવ્ય નિભાવ્યું જ નથી. અને આ રાણીના હાથમાં તું તારા સુગંધિત ફૂલો કેવી રીતે આપી શકે? એટલા માટે બહેન, તું નમતી નહીં, તું આકાશમાં જ રહે. તારે આમને સ્પર્શ પણ થવા દેવો જોઈએ નહીં. બધાની સામે આ બધી વાતો સાંભળીને મોટી રાણીનું માથું શરમથી ઝૂકી ગયું કે બધા સભાસદો, રાજ્યના લોકો અને ગ્રામીણો સમક્ષ તેમનું આટલું અપમાન થયું જે તેમને જરાય ગમ્યું નહીં. પરંતુ તેઓ આ છોડને કોઈ દંડ પણ તો નહોતા આપી શકતા. તે રાણીની ઈચ્છા તો એવી થઈ રહી હતી કે વાંસ અને ચંપાના છોડના ટુકડા કરાવી દે, પરંતુ તેઓ મજબૂર હતા. તેથી ચૂપચાપ આવીને પોતાના સ્થાને ઊભા રહી ગયા. ચંપાના ફૂલ ફરીથી પહેલાંની જેમ જ સામાન્ય ઊંચાઈ પર પાછા આવી ગયા. હવે રાજા પોતે ઊભા થયા અને ફૂલ તોડવા માટે આગળ આવ્યા. જ્યારે તેમણે ચંપાના છોડ પાસે જઈને ફૂલ લેવાની કોશિશ કરી, ત્યારે એ ચંપાના છોડમાંથી અવાજ આવ્યો, ના મહારાજ, આપ આ ભૂલ ક્યારેય ન કરશો.
આપને ફૂલ તોડતા રોકવા માટે હું મારા ભાઈ પાસેથી પરવાનગી નહીં લઉં. જો ભાઈ પરવાનગી આપી પણ દેશે તો પણ હું તમારા હાથમાં નહીં આવું. એટલા માટે આપ આપના હાથ પાછળ જ રાખો અને ફૂલ લેવાનો વિચાર ત્યાગી દો. રાજા આશ્ચર્યચકિત થઈને તેમની વાતો સાંભળવા લાગ્યા. આખરે એવું શું થયું કે તેમને રોકવા માટે ચંપા પોતાના ભાઈઓ પાસેથી પણ પરવાનગી નહીં લે અને પરવાનગી વગર જ તેમને રોકી દીધા. તેમણે પૂછ્યું, હું આ દેશનો રાજા છું. તું મને એ જણાવ કે જ્યારે મેં ક્યારેય કોઈની સાથે અન્યાય નથી કર્યો. હું મારી પ્રજાને મારી સંતાન માનું છું અને સંતાનની જેમ તેમની દેખભાળ પણ કરું છું. મેં ક્યારેય કોઈ પશુ પક્ષીને પણ તકલીફ આપવાનું વિચાર્યું નથી. તો પછી તું આવું કેમ કરી રહી છે? આ વખતે ચંપાના છોડમાંથી હસતા હસતા અવાજ આવ્યો કે તમે તમારી પૂરી પ્રજાને સંતાન માનો છો, પરંતુ તમે તે વાત પર વિશ્વાસ કરો છો કે બીજા મનથી બનાવીને જે પણ વાતો તમને કહી દે છે તમે તે માની લો છો? તમે પોતે ક્યારેય સત્ય જાણવાની કોશિશ નથી કરતા. તમે પ્રજાને સંતાન માની, પરંતુ તમે તમારી પોતાની સંતાનની શોધ ખબર કરવાની ક્યારેય કોશિશ નથી કરી. તમે ક્યારેય એ જાણવાની કોશિશ નથી કરી કે તમારી પોતાની સંતાન ક્યાં છે, તમારી પોતાની સંતાન કેવી છે. તમે જણાવો કે શું તમે આ બધું જાણવાનો પ્રયાસ કર્યો છે? તમે તમારા રાજ્યની સુરક્ષા કરવાની વાત કરો છો, પરંતુ તમે તો તમારી ગર્ભવતી પત્નીની સુરક્ષા ન કરી શક્યા. તમે એક સાચી સ્ત્રીનો વિશ્વાસ ન કર્યો અને તેમને દગાબાજ કહીને નોકરાણી બનાવી દીધી. આ પ્રકારે અમારા મૃત્યુના ષડયંત્રમાં તમે પણ સામેલ થઈ ગયા મહારાજ. ત્યારે તમે તમારી પત્નીને સુરક્ષા ન આપી શક્યા તો તમે બીજાને શું સુરક્ષા આપી શકશો? ત્યારે રાજાએ કહ્યું, મેં કઈ ભૂલ કરી છે, મને જણાવો. ત્યારે ચંપાના છોડે કહ્યું, આ જાણવાનો અધિકાર તમને નથી. એટલા માટે તમે પાછા જાઓ અને તમારા રાજ્યનું સંચાલન કરો. યુદ્ધ લડો. તમારી પ્રજા તમારું સંતાન ચોક્કસ છે, પરંતુ તે પ્રજાની સંતાનની દેખભાળ કરવાને કારણે તમે તમારી સંતાન, તમારા થનારા બાળકોની રક્ષા ન કરી શક્યા. એટલા માટે તમે અહીંથી જાઓ. હવે રાજા પાસે કહેવા માટે કોઈ શબ્દ નહોતા, તેથી તેઓ પોતાના સ્થાને આવીને ચૂપચાપ ઊભા રહી ગયા. દોસ્તો, કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તેમને કંઈ પણ સમજાતું નહોતું કે પૂરી સચ્ચાઈ શું છે. હવે મંત્રીજીએ રાજાને કહ્યું, મહારાજ, હવે જો આપ આદેશ આપો તો આપણે નાની રાણી રાજલક્ષ્મીને એકવાર ફૂલ તોડવા માટે છોડ પાસે મોકલીએ. રાજા કંઈ ઉત્તર આપે તે પહેલાં જ સૌથી મોટી રાણી બોલી ઉઠી, મંત્રીજી, જે ફૂલ મહારાજના હાથથી પણ નથી તૂટ્યા તો એ આ દગાબાજના હાથથી કેવી રીતે તૂટશે? મંત્રીજીએ પ્રશ્નસૂચક દ્રષ્ટિથી મહારાજ તરફ જોયું. ચંપાના છોડ સાથે અત્યાર સુધી થયેલી આટલી વાતોથી રાજાના મનમાં પણ હવે શંકા જન્મી હતી. તેમના મનમાં પણ ક્યાંક ને ક્યાંક એ વિચાર આવવા લાગ્યો હતો કે રાણી રાજલક્ષ્મી સાથે ખરેખર કોઈ કાવતરું તો નહોતું થયું ને. તેમણે પોતાની શંકા દૂર કરવાનો નિર્ણય લીધો અને પછી તેમણે રાજલક્ષ્મીને ફૂલો તોડવા માટે મંત્રીજીને પરવાનગી આપી દીધી. રાજાએ મંત્રીને પરવાનગી આપતા કહ્યું, ઠીક છે મંત્રીજી, તમે રાણી રાજલક્ષ્મીને ચંપાના છોડ પાસે લઈ જાઓ. હવે બધી રાણીઓ ડરી જાય છે કે ક્યાંક અમારો ભાંડો ન ફૂટી જાય. આ બધું શું થઈ રહ્યું છે તે તેમને કંઈ સમજાતું નહોતું. હવે મંત્રીજી રાણી રાજલક્ષ્મીને ફૂલ તોડવા માટે કહે છે. હવે રાજલક્ષ્મી જુએ છે કે ચંપાના છોડની ડાળીઓ આકાશમાં ઘણી ઊંચાઈ પર છે. આ જોઈને તે કહે છે, મંત્રીજી, મારા હાથ ત્યાં આટલી ઊંચાઈ પર કેવી રીતે પહોંચશે? મંત્રીજીએ કહ્યું, રાણીજી, તમે એકવાર ત્યાં જઈને તો જુઓ. તમારાથી પહેલાં આટલા લોકોએ કોશિશ કરી છે. આટલા લોકો તો હજી સુધી ફૂલ તોડી શક્યા નથી અને અત્યારે તમે જોયું કે મહારાજ પણ ફૂલ તોડી શક્યા નથી. એટલા માટે તમે ગભરાશો નહીં. જો તમારાથી પણ નહીં તૂટે તો શું થયું, છોડી દેજો, પણ તમે ચાલો તો ખરા. જ્યારે મંત્રીજીએ રાણીને આ પ્રકારે સમજાવ્યા તો રાણી હિંમત કરીને ચાલતા ચાલતા ચંપાના છોડ પાસે આવ્યા અને તેમણે પોતાના હાથ લંબાવીને ચંપાના છોડના થડને સ્પર્શ કર્યો અને તેને બહુ પ્રેમથી પંપાળ્યું. રાણીને એવું લાગ્યું જાણે તેને કોઈ સુખ મળી રહ્યું હોય. તે છોડને પંપાળી રહી હતી ત્યારે જ છોડમાંથી અવાજ આવ્યો, વાંસ ભૈયા સાંભળો. હવે અવાજ થોડો ગદગદ હતો. ત્યારે વાંસે કહ્યું, બેન ચંપા, તું રડી કેમ રહી છે? ચંપાએ કહ્યું, આપણી મા ફૂલ લેવા આવી છે. તેમણે મને બહુ જ પ્રેમથી સ્પર્શ કર્યો છે. તેમના પ્રથમ કોમળ સ્પર્શથી હું આનંદિત થઈ ગયો છું. એટલા માટે મારું હૃદય ભાવુક થઈ ગયું છે અને આજે હું દ્રવી ઉઠી છું. તમે મને આદેશ આપો કે હવે હું શું કરું? મારી તો ઈચ્છા થઈ રહી છે કે હું મારી માના ચરણોમાં મારા બધા જ ફૂલ સમર્પિત કરી દઉં. આ સાંભળીને બધા વાંસના છોડમાંથી એક સાથે અવાજ આવ્યો, હા બેન ચંપા, તારું દિલ જે કહી રહ્યું છે તે જ કર. માના ચરણોમાં તો સ્વર્ગ છે. માના ચરણોનો સ્પર્શ કરી લે. દોસ્તો, હજી કહાનું બાકી છે.
આ અવાજની સાથે જ બધાએ બહુ જ હેરાનીથી જોયું કે બધી ડાળીઓ ઝૂકીને રાણીના ચરણોને સ્પર્શીને રાણી રાજલક્ષ્મીની ચારે બાજુ ફેલાઈ ગઈ. તેની ઉપર ચંપાના ફૂલોનો વરસાદ થઈ રહ્યો હતો. રાણી રાજલક્ષ્મી માથાથી પગ સુધી ચંપાના પુષ્પોથી ભરાઈ ગયા હતા અને રાણી આંસુ વહાવતા ચંપાની ડાળીઓને પોતાના હાથથી પકડીને પંપાળતી જતી હતી. રાણી રાજલક્ષ્મીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ જોઈને તમામ રાજ્યના કર્મચારીઓ, સભાસદો અને ગ્રામીણો ભાવુક થઈ ગયા. બધાની આંખોમાં આંસુ આવી ગયા. રાજાએ તે છોડને પૂછ્યું, તમે એ જણાવો કે તમે કોણ છો? તમે જુઓ, નર છો કે કોઈ અન્ય લોકના પ્રાણી છો? તમે કોઈને પણ પોતાના ફૂલોને અડવા પણ દીધા નથી, પરંતુ હવે નાની રાણીના બાહુપાસમાં તમે તમારા પુષ્પોની વર્ષા કરી રહ્યા છો. એનો મતલબ શું છે? આની પાછળ શું કારણ છે? મને જણાવો. હું આના વિશે વિસ્તારથી જાણવા માંગુ છું. આ વખતે ચંપાએ કહ્યું, રાજન, હું અને આ 6 વાંસ તમારી અને નાની રાણીના જ સંતાન છીએ. અમે 7 ભાઈ બહેનોનો જન્મ એક સાથે થયો હતો. મારાથી મોટા 6 ભાઈ અને હું સૌથી નાની બહેન હતી. અમારા જન્મ સમયે અમારી મા પ્રસવ સમયે બહુ જ પીડામાં હતી. અમારી માએ તમારી પટરાણી અને આ રાજ્યની મહારાણીને પોતાની સહાયતા કરવા માટે નિવેદન કર્યું હતું. તો પટરાણીએ અમારી માને એક કોઠીમાં મોઢું નાખીને ઊભું રહેવા માટે કહ્યું હતું. તે કોઠી બહુ ઊંચી હતી. ઊંચી હોવાને કારણે મારી માએ જે પાણી પીવાનો ગળો હતો તેમાં પોતાનું માથું નાખવાની કોશિશ કરી, પરંતુ તેનું મોઢું પણ નાનું હોવાને કારણે તેમનું માથું તો અંદર ન ગયું, પરંતુ મારી માની પરેશાની વધી ગઈ. આ દર્દ જોવા છતાં પણ તેમની સહાયતા કરવા માટે કોઈ ના આવ્યું અને અમે 7 ભાઈ બહેનોનો જન્મ થયો. ત્યારે મહારાણીએ તો વિચાર્યું હતું કે અમારી મા પોતાનું માથું કોઠીમાં રાખશે અને ઊંચાઈએથી અમારો જન્મ થશે અને ઊંચાઈથી પડવાને કારણે અમારું મૃત્યુ થઈ જશે, પરંતુ એવું ન થઈ શક્યું અને અમે બધા જીવિત રહ્યા. પરંતુ મા તે અવસ્થામાં દર્દથી બેહોશ થઈને જમીન પર પડી ગયા હતા. ત્યારે મહારાણીએ એક દાઈને બોલાવી. મહારાણીએ તે દાઈને પૈસાની લાલચ આપીને અમને મારીને જંગલમાં જમીનમાં દાટી દેવા માટે કહી દીધું. ત્યારબાદ કેટલાક ઈંટ પથ્થરના ટુકડાઓને અમારી માની પાસે રાખી દીધા, જેનાથી અમારી માને ખબર જ ન પડે કે અમે લોકોએ જન્મ લીધો હતો. તે ક્યારે પણ સમજી ન શક્યા કે તેમના બાળકો આખરે ગયા તો ગયા ક્યાં. તમે પણ બીજાની વાત પર વિશ્વાસ કરીને તેમને ધોખેબાજ કહી. ત્યારબાદ રાજાએ તેમને પૂછ્યું કે જ્યારે તમે લોકોને મારીને જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા, તો પછી તમે લોકો છોડ કેવી રીતે બની ગયા? મહારાજ, ઈશ્વરની લીલા બહુ જ વિચિત્ર છે. જ્યારે દાઈ અમને લઈને આવી ત્યારે અચાનક જોરદાર તુફાન આવ્યું. તે દાઈ તો અમને મારીને રાજમહેલના બગીચામાં જ દાટવા માગતી હતી, પરંતુ રાજમહેલના બગીચામાં તેને એવું કરતા કોઈ જોઈ ન લે. આ ડરને લીધે તે અમને લઈને આ વનમાં ચાલી આવી. અહીં આવવા પર જ્યારે તે કોદાળીથી માટી ખોદી રહી હતી, ત્યારે જ આકાશના માર્ગથી પરીઓની રાણી પોતાની સખીઓ સાથે વન ભ્રમણ માટે આવી રહી હતી. ત્યારે તેમની દૃષ્ટિ અમારા પર પડી તો તેમણે અમને ઉઠાવી લીધા અને દાઈએ મહેલમાં જઈને મહારાણીને જૂઠું બોલી લીધું કે તેણે અમને મારીને જમીનની અંદર દાટી દીધા છે, કારણ કે તેને ડર હતો કે સત્ય જાણીને મહારાણી તેને મરાવી નાખશે. દાઈના ત્યાંથી ગયા પછી પરીઓની રાણીએ મારા 6 ભાઈઓને વાંસમાં બદલી નાખ્યા અને મને ચંપાના ફૂલનો છોડ બનાવી દીધી. તેમની કૃપાથી અમને બધી વાતો યાદ છે. અમે બધાને ઓળખીને તેમના અનુસાર અમારો વ્યવહાર કરી રહ્યા છીએ અને માનવ અવાજમાં બોલી રહ્યા છીએ. ત્યારે રાજા કહેવા લાગ્યા, તો શું તમે લોકો તમારા અસલી રૂપમાં નથી આવી શકતા? ત્યારે ચંપા કહેવા લાગી, મહારાજ, અમે અમારા અસલી રૂપમાં આવી શકીએ છીએ જો અમારી મા બધા ઝાડમાંથી એક એક પાંદડું લે અને મારા છોડમાંથી એક પાંદડું લે, પછી આ બધી 7 પાંદડીઓને એક ગોળામાં રાખીને પરીઓની રાણીનું નામ લઈને પ્રાર્થના કરશે અને કહેશે, હે પરી રાણી, મારા બાળકો મને પાછા આપી દો, તો અમે બધા પાછા અમારા અસલી રૂપમાં આવી જઈશું. તેની વાત સાંભળતા જ રાણી રાજલક્ષ્મીએ વાંસ અને ચંપાના છોડમાંથી એક એક પાંદડું લીધું અને તેમને ગોળામાં સજાવ્યા અને સ્વયં તેમની સમક્ષ બેસી ગયા અને હાથ જોડીને પૂરી શ્રદ્ધા સાથે બોલ્યા, હે પરી રાણી, હું આખી જિંદગી તમારી સેવા કરીશ, તમારી પૂજા કરીશ, છતાં પણ તમારા ઉપકારનો હું બદલો નહીં વાળી શકું. તમે મારા પર આટલો મોટો ઉપકાર કર્યો છે. તમે આટલા દિવસ મારા બાળકોને સાચવીને રાખ્યા. હવે કૃપા કરીને તેમને મારા ખોળામાં નાખી દો. મા પરી રાણી, મને મારા બાળકો સાથે મિલાવી દો. ત્યારે ત્યાંથી વાંસના છોડ અને ચંપાનો છોડ અદૃશ્ય થઈ ગયા અને લગભગ 5 વર્ષની એક બાળકી અને 5 વર્ષના 6 બાળકો ત્યાં પ્રગટ થઈ ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેને જોઈને રાણી અને રાજાને આગળ વધીને પોતાના તમામ બાળકોને પોતાના બાહુપાસમાં લઈ લીધા. રાણી રાજલક્ષ્મીની તો ડુસકા જ બંધ થતા નહોતા, તે તો રડે જ જતી હતી. રાજા પણ બાળકોને પોતાના છાતીએ લગાવીને પોતાની આંખોની અશ્રુધારા કરી રહ્યા હતા. ગામની જનતા, સભાસદ અને બધી રાણીઓ બિલકુલ મૌન થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા.
થોડીવાર પછી જ્યારે રાજાએ ત્યાં જ પોતાનો દરબાર લગાવી દીધો અને તેમણે આદેશ આપ્યો કે બધી 6 રાણીઓ રાણી બનવાને યોગ્ય નથી, એટલા માટે આજથી અને અત્યારથી જ હું તેમનો પરિત્યાગ કરું છું. નાની રાણી રાજલક્ષ્મીને આટલા દિવસ જે કષ્ટ સહન કરવા પડ્યા તેના માટે હું તેમની માફી માંગુ છું અને તેમને પોતાની પટરાણી બનાવું છું અને રાજકુમારની હત્યાની કાવતરાની રચના માટે દોષિત માનતા હું મોટી રાણીને મૃત્યુદંડ આપું છું. મહારાજે પોતાના મહામંત્રીને કહ્યું, મંત્રીજી, મારા આદેશનું તરત જ પાલન કરવામાં આવે. રાણી રાજલક્ષ્મી જે અત્યાર સુધી પોતાના બાળકોને પોતાના બાઉપવાસમાં જકડીને પોતાના હૃદય સરસા ચાંપીને બેઠી બેઠી આંસુ વહાવી રહી હતી, તેમણે અચાનક પોતાનું માથું ઉંચક્યું અને કહ્યું, મહારાજ, આજે મારા માટે પ્રસન્નતાનો બહુ મોટો દિવસ છે, કારણ કે આજે મારા બાળકો મને પાછા મળી ગયા છે. આજના પ્રસન્નતા ભરેલા દિવસ પર હું કોઈના માટે કાલીમાનો દિવસ લાવવા નથી માગતી. એટલા માટે આપને મારો એક અનુરોધ છે કે આપ મારો આ અનુરોધ સ્વીકારી લો કે મોટી રાણીને મૃત્યુદંડ ના આપો, અન્યથા આનો દોષ અમારા બાળકો, અમારા રાજ્ય અને રાજ્યની જનતા પર હંમેશા માટે ગ્રહણની જેમ છવાયેલો રહેશે. એટલા માટે મહારાજ આ બધાને ક્ષમા કરી દો. રાજાએ કહ્યું, રાણી, તમારું દિલ બહુ વિશાળ છે, પરંતુ હું બધાને ક્ષમા તો નથી કરી શકતો, એટલા માટે તેમને ક્ષમાદાન તો નથી આપી શકાતું, પરંતુ તમારો અનુરોધ પર તેમનો દંડ ઓછો કરીને આજીવન કેદમાં બદલી શકું છું. જ્યાં સુધી આ જીવતા રહેશે, જેલમાં રહેશે, આ જેલમાં તેમને એક સમયનું ભોજન મળશે, પરંતુ જેલની બહાર તે એક પળ માટે પણ નીકળી નહીં શકે, એ તેમનો દંડ હશે. ત્યારબાદ રાજા અને રાણી રાજલક્ષ્મીએ તમામ ગ્રામીણોને પોતાની તરફથી ઘણી ભેટ-સોગાદો આપી અને તમામ મંત્રીઓ અને દાસ-દાસીઓ સાથે રાજધાની પાછા ફર્યા. આવતી વખતે દ્રશ્ય બદલાઈ ચૂક્યું હતું. રાજા સાથે રથમાં રાણી રાજલક્ષ્મી અને બાળકો સવાર હતા અને 6 રાણીઓ કેદીની અવસ્થામાં સૈનિકોની વચ્ચે ચાલતી ચાલતી પગપાળા રાજમહેલ તરફ જઈ રહી હતી. રાજમહેલ પહોંચવા પર તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા. રાજા રાણી રાજલક્ષ્મી સાથે અને પોતાના બાળકો સાથે સુખપૂર્વક પોતાના રાજ્યની જનતાનું પાલન કરતા પોતાનું જીવન વિતાવવા લાગ્યા. રાણી રાજલક્ષ્મીના દિવસો જેવા પહેલા હતા તે બદલાઈ ગયા હતા. ભગવાનની કૃપાથી રાજ્યના તમામ લોકોના જીવનમાં પણ ખુશીઓ આવી ગઈ. ભગવાન સારા લોકો સાથે હંમેશા સારું કરે છે અને ખરાબનું પરિણામ બહુ જ ભયાનક હોય છે. આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે આપણે કોઈના પર આંધળો ભરોસો ન કરવો જોઈએ, ભલે તે ગમે તેટલો નજીકનો કેમ ન હોય. હવે મહર્ષિ ભારદ્વાજ તે યુવકને કહે છે, પુત્ર, હવે હું તને તે 7 લોકો વિશે જણાવું છું જેનાથી હંમેશા સતર્ક રહેવું જોઈએ. આ 7 લોકોથી હંમેશા અંતર બનાવીને જ રાખવું જોઈએ, અન્યથા આ મિત્ર હોવા છતાં પણ ઘા કરી દે છે. પહેલું, જે મનુષ્ય પોતાનું કામ કઢાવવા માટે તારો ઉપયોગ કરશે અને તને અધવચ્ચે છોડીને ચાલ્યા જશે, તેવા માણસો સાથે મિત્રતા ક્યારેય ન રાખવી, કારણ કે સમય આવવા પર એવા માણસો પાછળથી છરો ભોકી દે છે. બીજું, તે માણસો જે ફક્ત કામ હોવા પર જ યાદ કરે છે, તેવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. ત્રીજું, જે મનુષ્ય તમારી સાથે મીઠી મીઠી વાતો કરે તેનાથી તરત જ અંતર કરી લેવું જોઈએ, કારણ કે એવો મનુષ્ય સમય આવવા પર તમારી વિરુદ્ધ ઊભો રહી જાય છે અને વિરુદ્ધ પક્ષ સાથે મળીને તે પણ તમારા પર જ હાવી થઈ જાય છે. ચોથું, જે મનુષ્ય સ્વયં સંકટ આવવા પર તને યાદ કરે છે અને જો તારા પર સંકટ આવે તો તે ઊભો રહેતો નથી, તો એવા મનુષ્યથી હંમેશા દૂર રહેવું જોઈએ. એવો મનુષ્ય ફક્ત પોતાની જાતને જુએ છે, તેને દુનિયા સાથે કોઈ લેવા દેવા હોતી નથી. સ્વાર્થના સમયે તે માત્ર તને યાદ કરે છે, તો તેનો તત્કાલ ત્યાગ કરી દેવો જોઈએ. પાંચમું, જો તમારા પરિવારમાં તમારા ભાઈઓમાં આપસમાં લડાઈ હોય તો કોઈ ત્રીજા માણસને વચ્ચે બોલવા દેવો જોઈએ નહીં. આનાથી ઘરમાં ફૂટ પડી જાય છે અને તે માણસ મજા લૂંટે છે, તો એવા માણસને પોતાના ઘરની બાબતમાં દખલ દેવાથી હંમેશા દૂર રાખવો જોઈએ. છઠ્ઠું, કોઈ પણ મનુષ્ય માટે પોતાની જાતને નોછાવર ન કરવી જોઈએ. આનાથી મનુષ્યની અગત્યનું પતન થાય છે અને તે મનુષ્ય તમારી કિંમતનો જ ફાયદો ઉઠાવે છે અને પછીથી તે જ તમને ત્યાગી દે છે, તો એવા મનુષ્યથી પણ દૂર રહેવું જોઈએ. સાતમું, એક મનુષ્ય હંમેશા લાલચુ મનુષ્યથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે લાલચને વશ થઈને કોઈ પણ હદ સુધી ગીરી શકે છે. હવે પુત્ર, આજ તારી સાથે પણ થયું છે, તારી સાથે પણ છળ કરવામાં આવ્યું છે. હવે મહર્ષિ ભરદ્વાજની વાતો તે યુવકને સમજાઈ ગઈ હતી. ત્યારે તે યુવક મહર્ષિ ભરદ્વાજને પ્રણામ કરે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ત્યારે જ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે કોઈને છેતરવું એ એક એવું દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એકને એક દિવસ જરૂર મળશે. ગીતામાં લખ્યું છે કે સમયનું ચક્ર બહુ ઝડપથી ચાલે છે, એટલા માટે ન તો પોતાનું બળનો અહંકાર કરો અને ન તો પોતાના ધનનું. જીવનનો દરેક દાવ જીતવો હોય તો બળ કરતાં વધારે બુદ્ધિનો ઉપયોગ કરો, કારણ કે બળ લડતા શીખવે છે અને બુદ્ધિ જીતતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ કામ કરવામાં ડર લાગે તો યાદ રાખજો, આ સંકેત છે કે તમારું કામ ખરેખર બહાદુરીથી ભરેલું છે.
ગીતા અનુસાર આંખો ફક્ત આપણને દૃષ્ટિ પ્રદાન કરે છે, પરંતુ આપણે ક્યારે શેમાં શું જોઈએ છીએ તે આપણી ભાવનાઓ પર નિર્ભર કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય સ્વયંને ઈશ્વરમાં લીન કરી દેવા જોઈએ. ઈશ્વર સિવાય મનુષ્યનું કોઈ હોતું નથી. આની સાથે જે માનીને કર્મ કરવું જોઈએ કે તે પણ કોઈના નથી. ભોગમાંથી મળતું સુખ ક્ષણિક હોય છે, ત્યારે ત્યાગમાં કાયમી આનંદ મળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે સત્સંગ ઈશ્વરની કૃપાથી મળે છે, પરંતુ કુસંગતિમાં પણ મનુષ્ય પોતાના કર્મોથી પડે છે. ગીતા અનુસાર જીત અને હાર તમારી વિચારસરણી પર નિર્ભર છે. જો તમે માની લો છો હાર છે અને જો તમે ધારી નક્કી કરી લો તો જીત છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ પોતાના સૌથી પ્રિય વ્યક્તિ અને નજીકના સંબંધને પણ છોડવા માટે તૈયાર થઈ જાય ત્યારે સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ઠેસ પહોંચી છે. આત્મસન્માન એ વ્યક્તિનું પોતાના ચરિત્ર અને આચરણ પ્રત્યેનું સન્માન છે. તેને સ્વાભિમાની પણ કહેવામાં આવે છે. તેથી તેમાં અભિમાનનો પણ થોડો અંશ હોય છે, જેના કારણે આ બંને વચ્ચે બહુ પાતળી રેખા હોય છે. સરળ ભાષામાં કહીએ તો અભિમાન અહંકાર સાથે ચાલે છે, જ્યારે આત્મસન્માન નૈતિકતા સાથે ચાલે છે. ભલે તેના કારણે ગમે તેટલું મોટું નુકસાન કેમ ન થઈ જાય. મિત્રતાનું મહત્વ અને સાચા મિત્રની ઓળખ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેક પોતાના મિત્રની લાગણીઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ, કારણ કે માણસની સહન કરવાની એક મર્યાદા હોય છે. જો તે તમારી મિત્રતાનું માન રાખે છે તો તેનો અર્થ એ નથી કે તમારી વાતોનો જવાબ નથી આપી શકતો, પરંતુ તે તમારી સાથે મિત્રતા તોડવા માંગતો નથી. આવા સમયે તમારે સમજી લેવું જોઈએ કે તે તમારો સાચો મિત્ર છે અને આવા મિત્રને ખોવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. ગીતા ઉપદેશ દરમિયાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે હંમેશા ભરોસાપાત્ર વ્યક્તિને જ મિત્ર બનાવવો જોઈએ, જે તમારી વાતને એવી રીતે ગુપ્ત રાખે કે કોઈ સમજી પણ ન શકે કે તે તમારી કોઈ વાત છુપાવી રહ્યો છે. જો આવો મિત્ર તમારી પાસે હોય તો તેને ખોવાનું ભૂલ ન કરો, અને જો તમારી આસપાસ એવો મિત્ર હોય કે તમારા વિશ્વાસને પાત્ર નથી તો તેનાથી સમયસર દૂર થઈ જવું જોઈએ. તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા મુજબ આપણે આપણા મિત્રોનું સમર્થન કરવું જોઈએ. જે સાચો મિત્ર હશે તે દરેક પરિસ્થિતિમાં તમારો સાથ આપશે. પછી ભલે આંધી તુફાન હોય કે ભીષણ ગરમી, તે તમારા માટે એક વાત પર સમર્થનમાં ઊભો રહેશે. પરંતુ જે લોકો માત્ર સ્વાર્થથી તમારી સાથે જોડાયેલા હોય તેવા લોકોને મિત્ર બનાવવા કરતાં સમયસર તેમનાથી યોગ્ય અંતર બનાવી લેવું સારું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મિત્રની વ્યાખ્યા સમજાવતા શ્રી કૃષ્ણ કહે છે કે પોતાના મિત્ર પર હંમેશા ભરોસો જાળવી રાખવો જોઈએ. જેનું એક ઉદાહરણ કર્ણ છે. બધી પરિસ્થિતિઓ જાણતા હોવા છતાં તેને ક્યારેય દુર્યોધનનો સાથ ન છોડ્યો. તે જાણતો હતો કે આ યુદ્ધમાં કૌરવોની હાર થવાની છે, તેમ છતાં તેણે દુર્યોધનના વિશ્વાસને તોડ્યો નહીં અને વીરગતિ પ્રાપ્ત કરી. શ્રી કૃષ્ણ કહે છે, જો તમારા મિત્રના ખતમ કરવા માટે કલેશ ઝઘડો કરવા લાગે તો તેને તરત જ ત્યાગી દેવો જોઈએ, અન્યથા તેની વાતોથી તમને ઘણું દુઃખ પહોંચી શકે છે. પ્રયત્ન કરો કે તમારા મિત્ર સાથે કોઈ પણ વાત પર લડાઈ ઝઘડો ન થાય, પરંતુ તેને સમજાવવાનો પ્રયાસ કરો. શાસ્ત્રો અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય પૃથ્વી પર રહીને જે કંઈ પણ સારા કે ખરાબ કર્મ કરે છે તે તમામ કર્મોનો હિસાબ મૃત્યુ પછી થાય છે, અને તે મુજબ સજા અને પુનર્જન્મ મળે છે. ઈશ્વરની દ્રષ્ટિએ જે સારા કાર્યો છે તેને પુણ્ય કહેવામાં આવે છે, અને જે ખરાબ કાર્યો છે તેને પાપ કહેવામાં આવે છે. ગુરુ પુરાણમાં ઉલ્લેખ મળે છે કે મનુષ્ય પૃથ્વી પર જે કંઈ પણ પાપ કરે છે તે તમામ પાપોની અલગ અલગ સજા વારા પરથી મળે છે. યમના ન્યાયમાં કોઈ પણ પાપની સજાથી બચી શકાતું નથી. પર સ્ત્રી કે પર પુરુષ સાથે સંબંધ રાખનારને લોખંડના ગરમ સળિયાઓનું આલિંગન કરવામાં આવે છે. જે પુરુષ પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંબંધ બાંધે છે તેને નર્કની યાતના ભોગવવી પડે છે. કુમારી અથવા અલ્પાયુ કન્યા સાથે સંબંધ બાંધનારને નર્કની ઘોર યાતના સહન કર્યા પછી અજગરના અવતારમાં જન્મ લેવો પડે છે. જે વ્યક્તિ કામવાસનાથી પીડિત થઈને ગુરુની પત્નીનું માનભંગ કરે છે તે વર્ષો સુધી નર્ક ભોગવ્યા પછી ગરોલી કે કાચિંડાના અવતારમાં જન્મ લે છે. મિત્ર સાથે વિશ્વાસઘાત કરીને તેની પત્ની સાથે સંબંધ રાખનારને યમરાજ ગીધના અવતારમાં જન્મ આપે છે. વ્યભિચાર અને દગા કરતાં પણ મોટું એક પાપ છે, જેની સજા અત્યંત કઠોર છે. ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિમાં સૌથી મોટું પાપ ભ્રૂણ હત્યા છે. મહાભારત યુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાને ઉત્તરાના ગર્ભમાં ઉછરી રહેલા બાળક પરીક્ષિત પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીને તેની હત્યા કરી ત્યારે શ્રી કૃષ્ણએ સૌથી વધુ ક્રોધિત થયા હતા. શ્રી કૃષ્ણ તે સમયે જ જાહેરાત કરી હતી કે અશ્વસ્થામાનું પાપ સૌથી મોટું પાપ છે, કારણ કે તેણે જન્મેલા બાળકની હત્યા કરી હતી. શ્રી કૃષ્ણએ આ પાપની સજા પોતે અશ્વસ્થામાને આપી હતી. તેણે અશ્વસ્થામાના મસ્તક પર મણિ ચિંતામણી રત્ન છીનવી લીધો અને શ્રાપ આપ્યો કે તે જન્મ તો જોયો છે પણ મૃત્યુ જોઈ શકીશ નહીં, એટલે જ્યાં સુધી સૃષ્ટિ રહેશે તું પૃથ્વી પર જીવિત રહીશ અને કષ્ટ ભોગવીશ. ભ્રૂણની હત્યા કરનાર માટે સૌથી કઠોર સજા નિર્ધારિત છે.
અને તેવી વ્યક્તિઓને ઘણા યુગો સુધી આ દંડ ભોગવવો પડે છે। મિત્રો, આશા છે કે આજનો આ વિડીયો માહિતી તમને જરૂર પસંદ આવ્યો હશે। જો આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટમાં સાચા મનથી જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો। આવી જ વધુ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ દોસ્તો તમારા સાથે શેર કરો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે મિત્રો। અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે। વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। ખૂબ ખૂબ ધન્યવાદ। દિલથી આભાર।